હેખિંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસિદ્ધાર્થાનૈવ ક્વચિદપી સદેવા સુરનરે નિવર્તન્તે નિત્યૈ જગતિ જૈનો યસ્ય વિશિખા સપશ્યન્ની શત્વામિતર સુર સાધારણમભૂત સ્મર સ્મર્તવ્યાત્મા નહિવ શિશુપથ્ય પરિભવા. આ શ્લોક આપણે આવેલા. આજે તો દ્વિગુણિત ચાર ગણિત ગતિએ દોડશું, આપણે બધું જ પૂરું કરી દઈશું. કારણ કે મેં કહ્યું હતું ને કે છેલ્લા શ્લોકોમાં તો કથાઓ જ છે. તો આ પણ એક બહુ જાણીતી કથા છે. કામદેવ નહીં હતું કે હું તો જ્યાં જાઉં છું ને ત્યાં જીતું જ છું. અસિદ્ધાર્થા નૈવમ ક્વચિદપી કૃતૌ. જ્યાં જાઉં છું ને ત્યાં અસિદ્ધાર્થા નૈવ ક્વચિદપી સદેવા સુરનરે. હું તો હંમેશા જીતું જ છું. એટલા વિશ્વાસથી 5 બાણ લઈને આવ્યો હતો શંકર ભગવાનની સામે. પાર્વતીજી આવેલા સરસ મજાના કમળના બીની માળા લઈને ફેરવા માટે, અને આ ઊભો તો 5 બાણ બરોબર સજ્જ કરીને. બધાને અસર થવા માંડી હતી, પણ કાંઈ શંકર ભગવાનને કોઈ અસર થઈ નહીં. પેલો હારી ગયો. એટલું જ નહીં, ભગવાને એને ધક 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 કરીને બાળી નાખ્યો. ધગત 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 જ્વલલ્લા ટપટ ટપાવકે. હવે તો બધાને આ તાંડવ સ્તોત્ર આવડી ગયું છે, એટલે બધા બોલે છે. ભાગવતવાળા તો પાછા એમાં લખે ડાક ડમરું તાંડવ વગેરે સાથે. એ બધાની જરૂર નથી. હું મારે ઘેર કીધી હતી, મેં કીધું વાં કંઈ ડાક ડમરું નહીં, શાંતિથી બધા બેઠા હોય ને સાંભળતા હોય. મોટિવેટેડ લોકો આવ્યા છે, કાંઈ મજા કરવા ઓછા આવ્યા છીએ. એટલે આપણે ધગત 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 જ્વલલ્લા ટપટ ટપાવ કે એની કોઈ જરૂર નથી. ચેત્વ દભ્ર વિભ્રમ અભ્રમદ ભુજંગમસ્વસ. એ અમને આવડે છે એવું અહીં બેસીને દેખાડાય નહીં, પણ કોઈની પાસે આ વિવેક નથી. પણ આ એ વાત છે, બાળી નાખ્યો. સ્મર એટલે કામદેવ, એને સ્મર્તવ્યાત્મા બનાવી નાખ્યો, નામ શેષ બનાવી નાખ્યો, માત્ર યાદ રહે એટલું જ બનાવી નાખ્યો, બાળી નાખ્યો. 5 બાણ લઈને આવ્યો હતો. એની પાસે 5 બાણ છે. એક બાણનું નામ શબ્દ બાણ. સરસ મજાનું સંગીત વાગે એટલે હરણ દોડતો દોડતો શિકારીને આવીને મળે સામેથી. એક બીજું બાણ છે, એનું નામ રૂપ બાણ. સુંદર મજાનું દીવો. આ જે ફૂલના પતંગિયા છે અને દીવાના પતંગિયા છે એ બે જુદા છે. દીવાના પતંગિયાનું નામ છે ફૂદું. સરસ મજાનો દીવો પ્રગટ્યો હોય ને એટલે ફૂદું આવીને પડે એમાં. એને આ તેજ બાણ વાગ્યું. હરણને પેલું શબ્દ બાણ વાગ્યું હતું. ભમરો કમળમાં પેઠો હોય, નીકળી જાઓ, હમણાં જ નીકળી જાઓ, હજી થોડી વાર છે સૂરજને જવાને, હમણાં નીકળી જાઓ. કેટલી સરસ સુગંધ આવે છે એમ કહીને પડ્યો રહે, અને છેવટે કમળ બંધ થઈ જાય અને એમાં સલવાઈ જાય, અકળાઈ જાય આમ, અને હમણાં સવાર પડશે એમ રાહ જોયા કરે. પણ હા હંત હંત નલિની ગજ ઉજ્જહાર. હાથી આવ્યો અને એણે છોડવાની ઉપરનું આમ કમળનું દાંડલું તોડીને ફેંકી દીધું. હવે કમળ ખીલશે નહીં. કયા બાણથી મર્યો? ગંધ બાણથી મર્યો. હરણ શબ્દ બાણથી મર્યો. પેલું રૂપ બાણથી મર્યું ફૂદું. આ ગંધ બાણથી મર્યો. અને આમ સરસ મજાનું આમ ગલ હોય, આંકડો હોય, એ આંકડામાં રોટલી કે કંઈ ખાવાનું પરોવી દીધું હોય, અને પેલો માછીમાર છે અહીંયા ગલ નાખીને બેઠો હોય. અચાનક માછલી આવે, ખાવા આવે, અને તાળવાની અંદર પેલો ગલ ભરાઈ જાય એટલે છટપટ છટપટ કરે એટલે પેલાને થાય કે માછલું આવી ગયું, એટલે ઊંચું લે અને પછી એમાંથી માછલાને કાઢી અને કાં ખિસ્સામાં નાખે કાં ટોપલામાં નાખે. શેનાથી મેર્યો? રસ બાણથી મેર્યો. હવે બાકી રહ્યું એક સ્પર્શ બાણ. તો સામે એક હાથણી સરસ મજાની બનાવીને મૂકી હોય, નકલી હોય. હાથીને થાય કે સાચી છે એટલે એને મળવા ભેટવા દોડે, ત્યાં વચમાં ખાડો હોય, એને ખબર ના હોય, પત્યું બરો. આ 5 બાણ લઈને કામદેવ આવે છે. ભગવાનની પાસે પણ એમ જ આવ્યો હતો.
પણ ભગવાને તો એને ભડ 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 બાળી નાખ્યો. એટલા માટે કહે છે કે સ્મર સ્મર્તવ્યાત્મા નહીં વશીશું પથ્ય પરિભવ. મેં કહ્યું હતું ને કે વારે વારે આ સ્તોત્રની અંદર અર્થાંતન્યાસ અલંકાર આવે છે. આખું બધું વર્ણન કરે અને પછી એમાંથી સાર કાઢીને આપે, વિશેષમાંથી સાર કાઢીને આપે. અને પેલા જો સાર મૂક્યો હોય તો એના દૃષ્ટાંતો આપે, વિશેષમાંથી સાર અને સામાન્યમાંથી વિશેષ. આવી રીતની એ અર્થાંતર અલંકારની રીતિ હોય છે. તો આ સરસ મજાનું એક આપણને સૂત્ર આપ્યું કે નહીં વશીશું પથ્ય પરિભવ. જે વશી છે એટલે કે જે ઇન્દ્રિય જીત છે, જેને ઇન્દ્રિયો વશ છે, એની યારે માથાકૂટમાં પડવું નહીં, એનો અનાદર કરવો નહીં. જો કરશો ને તો આની જેવી દશા થશે. આવી સરસ વાત એણે સમજાવી. આવું તો આપણે ત્યાં આવા ઘણા બધા દૃષ્ટાંતો છે. કાલે એક ભાઈ આવેલા ને મને કે બેન તમે એક વખત એક દૃષ્ટાંત આપેલું ને એ મને હજુ યાદ છે કરીને આખો દૃષ્ટાંત બોલી ગયા. રંભા શુક સંવાદ. એટલે હું ઘરે જઈને કહેતી હતી કે ઘણા માણસો ઘણું ગ્રહણ કરતા હોય છે. તો રંભા એકવાર મળવા આવી સુખદેવજીની પાસે રૂમઝૂમ શરૂ કર્યું. સુખદેવે આંખ ઉઘાડી એટલે રંભાએ બોલવાનું શરૂ કર્યું, જુઓ 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 કેવી સરસ શેરીઓ છે, ગલીઓ, બધું કેવું સરસ છે. નૂતનમ ચૂતખંડમ માર્ગે માર્ગે નૂતનમ ચૂતખંડમ. ચૂત એટલે આંબુ, ચૂતખંડમ એટલે આંબાના ઘણા બધા ઝાડ માર્ગે માર્ગે છે. આ આંબાની મંજરી એ પણ કામદેવનું એક બાણ છે. એટલે એણે એની વાત કરી. માર્ગે માર્ગે નૂતનમ ચૂતખંડમ ખંડે ખંડે કોકિલાનામ વિરાવહ રાવે રાવે માનુની માનભંગ ભંગે ભંગે પંચબાણ પ્રચાર. બહુ સહેલું છે, એનું કંઈ અનુવાદ કરવો પડે એવું નથી. સુખદેવજી કે તને એવું દેખાય છે? મને એવું નથી દેખાતું. મને એવું દેખાય છે કે માર્ગે માર્ગે જાય તે સાધુ સંઘ અને સંઘે સંઘે કૃષ્ણ કીર્તન મને સંભળાય છે. સંઘે સંઘે શુએ તે કૃષ્ણ કીર્તન કીર્તવ કીર્તવ નસ્તદાકાર વૃત્તિ અને વૃત્તવ વૃત્તવ સચ્ચિદાનંદ ભાસ. રંભાને સમજાયું કે મેં જે વાત કરી ને એ બધી રોંગ નંબર હતી. તો આવા ઘણાય માણસો આપણે ત્યાં થયા છે, ઘણાય લોકો કે જેને પોતાની ઇન્દ્રિયો ઉપર પૂરતો કાબૂ છે, એ લોકો વશી લોકો છે. તો એ બધા જ વશીઓનો સૌથી મોટો વશી એટલે આપણા શંકર ભગવાન. શંકરાચાર્ય બહુ ખુશ થઈ ગયા. એક સ્તુતિ લખી છે એમણે, એને પ્રત્યેક ચોથા ચરણમાં એવું આવે છે, મહાદેવ મેકમ સ્મરામી સ્મરારીમ મહાદેવ મેકમ સ્મરામી સ્મરારીમ. સ્મરારીમ એટલે સ્મરના અરીને અને સ્મરામી એટલે સ્મરું છું. તો આપણે સ્મરી લઈએ પછી આગળ જઈએ. આ શ્લોક તો ફટ 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 આમ જ પતવાના છે. મહાદેવ મેકમ સ્મરામી સ્મરારીમ મહાદેવ મેકમ સ્મરામી સ્મરારીમ. બોલો, મહાદેવ મેકમ સ્મરામી સ્મરારીમ મહાદેવ મેકમ સ્મરામી સ્મરારીમ મહાદેવ મેકમ સ્મરામી સ્મરારીમ મહાદેવ મેકમ સ્મરામી સ્મરારીમ. 15મો શ્લોક પૂરો કર્યો. 16મો શ્લોક. મહીપાદાઘાતા દ્રજતિ સહસા સંશય પદમ પદમ વિષ્ણોર્બ્રાહ્મ્યદ ભુજ પરિઘરુગ્ણાગ્રહ ગણમ મુહુર્દેવ દેવસ્થૈયા નિવૃત જટા તાડિત તટા જગદ રક્ષાયત્વન રટસિન નુવામૈવ વિભૂતા. એક રાક્ષસ બ્રહ્માજીની પાસે આવ્યો અને એણે કહ્યું કે મને એવી શક્તિ આપો ને કે હું બધાને મારી શકું, બધાને સંહારી શકું ને એવી શક્તિ આપો. બ્રહ્માજીને થયું આવું ત્યાં કેમ અપાય મગતરાને, બધાને સંહારવાનું શરૂ કરી દે. હું તો ભવ છું, મેં આ બધું સર્જ્યું છે. વિષ્ણુ ભગવાન રક્ષણ કરે ને હા કે હું બધાનો સંહાર કરી નાખું. એમણે કહ્યું હા આપીશ પણ સાંજ પડવા દે, સાંજના તું આવજે. એટલે બ્રહ્મદેવને ત્યાં સાંજના ગયો. એ પહેલાં બ્રહ્મદેવે શંકર ભગવાનને જઈને કહ્યું કથામાં આવું છે કે તમે આવી જજો ને સાંજના. લીલો એક મગતરો આવ્યો છે ને એને એવી આવી શક્તિ જોઈએ છે. એટલે શંકર ભગવાન પણ આવ્યા અને આવીને પછી એમણે તાંડવ શરૂ કર્યું. એવું તાંડવ શરૂ કર્યું કે એમના પગના આઘાતથી આખી પૃથ્વી હલવા માંડી, સ્વર્ગ પણ હલવા માંડ્યું.
તૂટી પડવા માંડ્યું. એની બધી ધાર છે ને એ તૂટી પડવા માંડી. મેં એકવાર તમને કહ્યું હતું કે યતિભંગ નહીં થવો જોઈએ, પણ ઘણી વખત યતિભંગ સંસ્કૃત કાવ્યોમાં એવી જગ્યાએ થતો હોય છે કે જે દોષ ના ગણાય પણ ગુણ ગણાય. જો અહીંયા યતિભંગ છે, મુહુર દેવર દેવ યા પાસે અટકવું પડે છે. વાસ્તવમાં એ ક્રિયા પછી યાતિ, સ્વર્ગ છે ને એ યાતિ એટલે ગઈ. ક્યાં ગઈ? અરે એનો નાશ થવા માંડ્યો, નાશને પામ્યો. સ્વર્ગ છે એ નાશને પામ્યો. અને મુહુર વારંવાર સ્વર્ગ છે ને આમ હલન ચલન કરવા માંડ્યો, હલવા માંડ્યો. તો યાતિને બદલે યા પાસે અટકવું પડે છે. યતિભંગ થયો. પણ એ યતિભંગ થવાને લીધે આપણને જે સ્વર્ગનો ભંગ થઈ રહ્યો છે, તે ભાંગતૂટ થઈ રહ્યું છે ને એનો ખ્યાલ આવે છે. એ બધું આપણને દૃષ્ટિગોચર થાય છે, મતિગોચર થાય છે, સમજાય છે. અને એટલા માટે આ યતિભંગ લેખકને કામ લાગ્યો છે, કવિને કામ લાગે છે. તો બધું તૂટફૂટ થવા માંડ્યું. અને ઓલો તો એ જોવામાં એવો લીન થઈ ગયો ને કે માગવાનું જ ભૂલી ગયો, માગવાનું જ ભૂલી ગયો. પેલો આવ્યો તો માગવા માટે, એ માગવાનું જ ભૂલી ગયો. ક્યાં સુધી ભગવાન નાચ્યા અને પછી ઓલો સાવ બધું ભૂલી જ ગયો અને પછી બધું બંધ થઈ ગયું. હવે આપણને આખી સૃષ્ટિનો સંહાર કરવો હોય ત્યારે ભગવાન તાંડવ કરે છે એ આપણને ખબર છે. પણ આ તો રક્ષા કરવા માટે, જે જગત રક્ષાય ત્વન નટસી, જગતની રક્ષા કરવા માટે તમે નાચ્યા. જગત રક્ષાય ત્વન નટસી નનુ વામૈવ વિભૂતા. નનુ એટલે ખરેખર આ વિભૂતા છે ને એ વક્ર છે. વામ એટલે વક્ર. ભગવાનની પાસે જે વિભૂતા છે ને એ વક્ર છે. એટલે કે આપણી સમજમાં આવે એવું નથી. બધાનો નાશ કરવા માટે તાંડવ કરીએ તો સમજાતું હતું, પણ આ તો જગતની રક્ષા કરવા માટે તાંડવ કર્યું. એટલે ભગવાનની ઘણી બધી વાતો એવી છે કે સમજાતું નથી. એક વિમાન તૂટી પડ્યું, અંદર બેઠેલા તો મર્યા એ સમજાણું, પણ બિચારા જમતા હતા નિરાતે એની ઘરે, એ લોકો ગુજરી ગયા, મરી ગયા, બળી ગયા. કેમ આવું થયું? નહીં પૂછવાનું. નનુ વામૈવ વિભૂતા. ભગવાનની વિભૂતા છે ને એ વામ છે, વક્ર છે. આપણને ખબર પડતી નથી. ઇટ ઇઝ બિયોન્ડ અવર કેપેસિટી. એ આપણને સમજાય જ નહીં, આપણી કેપેસિટીની બહાર છે. આ વાત મીરાને સમજાઈ ગઈ હતી એટલે એ ગાતી હતી કે ભગવાન રાખે ને એમ રહીએ, રામ રાખે એમ રહીએ, ઓધવજી રામ રાખે એમ રહીએ. એ સમજી ગઈ. આ કેમ થયું ને કેમ લઈને પૂછવામાં એ રાખે એમ રહ્યો. અને એ નરસિંહ નહીં સમજાઈ ગયું હતું. એટલે નરસિંહ પણ એ રાખે ને એમ રહેતો હતો. સુખ દુઃખ મન મન આણીએ, ખટ સાથે રે ખડિયા, ટાળ્યા તે કોઈ નાન વઠડે, રઘુનાથના જડિયા. આ બધા જ લોકોને આ બધું સમજાઈ ગયું હતું. દયારામને સમજાઈ ગયું હતું, બધાને સમજાઈ ગયું હતું. આપણને નથી સમજાણું એટલે આપણે કકડાટ કરીએ છીએ. એને જે ગમે નહીં થયું. કોઈ ગુજરી જાય અને આપણે બેસણામાં જઈએ છીએ ને ત્યારે ઊભા થઈએ ને ત્યારે આવજો લો એમ નથી કહેતા, પણ જય શ્રી કૃષ્ણ કહીએ છીએ. જય શ્રી કૃષ્ણનો અર્થ જ આ છે કે કૃષ્ણની ઈચ્છાનો જય થાવ. હવે તો એની જ ઈચ્છાનો જય થાય ને આપણી ઈચ્છાનો ક્યાં થાય છે? પણ એ કંઈ જય થયો ન કહેવાય. એ તો જય થાય છે પણ આપણે સ્વીકાર્યો નથી. સ્વીકારી લો. ભગવાનની ઈચ્છા માથે ચડાવી લેવાની, એનું નામ જય શ્રી કૃષ્ણ. કાંઈ અમથું નથી બોલતા, આવો અર્થ છે એનો. આપણને તો ટેવ પડી ગઈ છે અર્થ સમજાવીને બોલવાની. જય શ્રી કૃષ્ણ એટલે ભગવાનની ઈચ્છાનો જય મને માન્ય છે. શિરોધાર મેં મારા માથે એને ધારણ કર્યો. મારે કોઈ એવી ફરિયાદ નથી. જો શિરોમાન્ય બધું કરી દઈએ ને તો પછી કોઈ ફરિયાદ ન રહે. આપણને તો પાર વિનાની ફરિયાદો છે. સવાર બપોર સાંજ ફરિયાદ જ કરીએ છીએ. મને ઘણીવાર એમ થાય કે ભગવાનનું નામ ભક્તિથી લઈએ છીએ કે નિશાસા નાખીએ છીએ. આપણે બરાબર અભ્યાસ કરવા જોઈએ. હે મારા રામ, તો આ નિશાસો નાખ્યો, કંઈ પ્રેમથી નથી બોલ્યા. રામ રામ મને પ્રિય લાગો, કૃષ્ણ કૃષ્ણ મને પ્રિય લાગો. મને પ્રિય લાગતો હોય એ પ્રિયતાથી એનું નામ લેવું જોઈએ. ભગવાન જે કર્યું એ મારે કંઈ ફરિયાદ નથી. એને બદલે આપણે અરે રામ આવું થયું, જોયું ને આવું થયું. જો ફરિયાદ સાથે જ બોલશું, નિશાસા જ નાખશું. મેં તો ઘણી વાર વિચાર્યું મારા માટે કે નિશાસા વધારે નંખાય છે, પ્રેમ ઓછો થાય છે. નિશાસા જ નાખ્યા કરીએ તો જ મોતને સંભાળીએ ને. હે રામ હવે કાંઈ જીવવું નથી, લઈ લે ને. જોયું તમે રામનું નામ બોલ્યા પણ આ નિશાસા નાખવા માટે બોલ્યા. એને ગમે નહીં ને એવી વાત એની જોડે કરી. એ કહેશે હું એમ ન લઉં તને, મારે જ્યારે લેવું હોય ને ત્યારે જ લઉં, હું સ્વતંત્ર છું.
પરતંત્ર નથી. એવોય પણ એક શ્લોક આવવાનો છે કે જેમાં લખ્યું છે કે ભગવાન છે ને પરતંત્ર બુદ્ધિવાળા નથી, સ્વતંત્ર બુદ્ધિવાળા છે. એને જેવું કરવું હોય ને એવું કરશે. તો આની પછીનો એક શ્લોક પણ બહુ સરસ છે. વિયદ્વ્યાપી તારા ગણગુણિત ફેનોદ્ગમ રુચિ પ્રવાહો વારાય પૃષત લઘુ દૃષ્ટા શિરસિતે જગદ્વીપાકારમ જલદિવલયંતેન કૃતમી. જલદિવલયન બોલવું પડે કારણ કે પછી તો આવે છે. જલદિવલયંતેન કૃતમી ધ્યનેનૈવો નૈયમ ધૃતમહિમ દિવ્યંતવ વપુ. ગંગાજીના પણ વખાણ કર્યા છે અને શંકર ભગવાનના પણ વખાણ કર્યા છે. ગંગાજીનો જલપ્રવાહ તો ધોળો છે, સફેદ છે. ગંગાજીનો રંગ સફેદ છે અને એ વળી પાછું આમ વધારે ચમકે છે કારણ કે આ નક્ષત્રગણ એમાં પ્રતિબિંબિત થાય છે. અને અવડો મોટો જલપ્રવાહ કે જે આખી પૃથ્વીને આમ ગોળ વલય કરીને પડ્યો છે. પડ્યો તો નથી, આમ ચલ છે, પણ ભગવાનની જટામાં એ નાનું અમથું બિંદુ લાગતો હતો એવું આમાં લખ્યું છે કે જગદ્વીપાકારમ, આખા જગતને દ્વીપ કરીને આ રહેલો ગંગાજીનો પ્રવાહ તમારી જટામાં તો આટલો કેવો દેખાય છે. પૃષદ લઘુવૃત્તય, સાવ નાનો અમથો દેખાય છે ભગવાન. તો પછી એનો અર્થ એમ કે તમે કેટલા મહાન છો. તો તમારી મહાનતા વિશે અમારે શું કરવું? કાંઈ નહીં, હાથ જોડવાના. મહાનતા કોઈની જોઈને તો એને હાથ જોડાય. તો ધૃત મહિમ દિવ્યંતવ વપુ, તમારું દિવ્ય શરીર છે ને એને હું નમસ્કાર કરું છું. તો ગંગાજીના જલપ્રવાહને નાનકડા બિંદુ જેવો જોઈને પુષ્પદંત ખુશ થઈ ગયો. તો તમને ખબર છે ને ગંગાજી કેમ આવેલા? હા, ભગીરથ અને એના પિતા પડી પાછા દિલીપ અને એના પિતા અંશુમાન, આ બધાએ તપ કર્યા હતા અને ત્યારે ગંગાજી આવ્યા. અને ગંગાજી કે હું આવું તો ખરી પણ નીચે વહી જઈશ, એટલો બધો મારો પ્રવાહ જોરદાર હશે, તો અમારે શું કરવું? આ તો શંકર ભગવાનને એને પ્રસન્ન કરો. એટલે પેલા એ બીજું તપ શરૂ કર્યું. શંકર ભગવાન ખુશ થયા. હા, અને કે આવે પડતા પડતા ગંગાજીએ નક્કી કર્યું શંકર ભગવાનને લઈને પાતાલમાં વહી જાઓ. એ કોણ મને જીવનારા? અને આ વાતની શંકર ભગવાનને ખબર પડી ગઈ મનમાં. એટલે એમણે એના પ્રવાહને ગૂંચવી નાખ્યો પોતાની જટામાં. એટલે પેલી બહાર જ ન પડે. લઈ જવી હતી એને પેલા એમના બધા પિતાઓ અને કાકાઓને બધા ભસ્મ થઈ ગયા હતા ત્યાં લઈ જવી હતી કપિલના આશ્રમમાં. એની બદલે આ તો અહીં અટવાઈ ગઈ. પાછું તપ કર્યું, પછી એને જવા દીધી, એને છોડી. આ બધી વાત આની અંદર કઈને યાદ આવી છે કે અમારા ભગવાન કેવડા મહાન છે, ગંગાને અટવાવી દીધી. સારું, જવા દો. તો આપણે પાછું ભગવાનને યાદ કરીએ, ગંગાધર ભગવાનને યાદ કરીએ. શિવ હર શંકર ગૌરીશમ વંદે ગંગાધરમીશમ. શિવ હર શંકર ગૌરીશમ વંદે ગંગાધરમીશમ. રુદ્રમ પશુપતિમીશાનમ કલયે કાશી કુલનાથમ. સંસ્કૃતમાં કલયે એટલે કે હું તમારું ગીત ગાઉં છું એમ. રુદ્રમ પશુપતિમીશાનમ કલયે કાશી કુલનાથમ. શિવ હર શંકર ગૌરીશમ વંદે ગંગાધરમીશમ. આમ ગાતા હોય ને ત્યારે ભગવાન ખુશ થાય કારણ કે નિસાસા નથી મૂકતા, નિરાતે ગાઈએ છીએ, તમારું મહિમા ગાઈએ છીએ. એની પછીના શ્લોકમાં કહે છે રથક્ષોણીયંતા શતદુતિર્ગેન્દ્રો ધનુરથો રથાંગે ચંદ્રાર્કૌ રથ ચરણ પાણી શરૈતિ દિદક્ષોસ્તે કુયન ત્રિપુર તૃણમાડંબર વિધિ વિધેય ક્રીડંત્યો ન ખલુ પરતંત્રા પ્રબુધિય. જો પાછી એ જ વાત આવી, નનુ વામૈવ વિભૂતાની જ વાત આવી. એક જ ભગવાનની બુદ્ધિ છે ને એ પરતંત્ર નથી, એ સ્વતંત્ર છે. ન ખલુ પરતંત્રા પ્રબુધિય. ધી એટલે બુદ્ધિ, ભગવાનની બુદ્ધિ પરતંત્ર નથી, એ સ્વતંત્ર છે. આમ કેમ કર્યું? એની મરજી. એટલે એણે એમ કર્યું. કેવડો મોટો ધરતીકંપ થયો, આટલા બધા માણસો મરી ગયા, આવું ભગવાને કેમ કર્યું? એની મરજી. એની પાસે એનું કારણ હશે, આપણને સમજાય નહીં. બિયોન્ડ અવર કેપેસિટી. એ જ વાત અહીંયા કરી છે. એ ત્રિપુરાસુરને મારવા માટે ભગવાન તૈયાર થયા. એમાં એવું હતું કે એના જે 3 વિમાન હતા ને એ એક લાઇનમાં હોય ને ત્યારે જ એને ત્રણેયને એકસાથે વિંધી શકાય. તો એ એક લાઇનમાં આવે ને એની રાહ જોવા માટે એમણે બહુ મોટી જબરી તૈયારીઓ કરી. રથક્ષોણી
ક્ષોણી એટલે પૃથ્વી, પૃથ્વીને એમણે રથ બનાવ્યો. રથ ક્ષોણી શતધૂતિ યંતા, શતધૂતિ એટલે બ્રહ્માજી, બ્રહ્માજીને સારથી બનાવ્યા. અને ચંદ્ર અને અર્ક સૂર્ય એ બેયને રથના પૈડા બનાવ્યા. અને ભગવાનને કહ્યું કે ચલો અમારી જોડે, એટલે ભગવાન એની જોડે આવ્યા. કૃષ્ણ ભગવાન એમની જોડે બાણ થઈને ગયા. શું કામ આવી બધી ધમાલ કરવી પડી? તો બ્રહ્માજી તો આમ આંખ મીચત અને પેલા ત્રણેય ભવન મરી જાત, બળી જાત. માત્ર એક ભ્રૂભંગની જ જરૂર હતી, પણ એમણે આવડી મોટી ધમાલ કરી. એટલે આણે શબ્દ વાપર્યો છે, આવડું મોટું આડંબર તમે શું કામ કર્યું? ત્રિપુરે તૃણ માડંબર વિધિ, ત્રિપુરને તો તૃણની જેમ બાળી નાખાત, તમે આવડો મોટો આડંબર કેમ કર્યો? પછી પોતે ને પોતે જવાબ આપે છે, વિધેય ક્રીડંત્યો ન ખલું પરતંત્ર આ પ્રભુદીય, ભગવાનની બુદ્ધિ પરતંત્ર નથી, એને જેમ કરવું હોય ને એમ કરે, એમાં આપણું કંઈ ચાલે નહીં. એટલે આપણે આવી દલીલ કોઈ દી કરવી નહીં કે ભગવાન કેમ આમ કર્યું, એમ સમજવું કે જય શ્રી કૃષ્ણ. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખર ખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો. દયારામ કે હાવ સાચી વાત છે. ચિત્ત તું શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય એમ કરે. ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય એમ કરે. કલ્પના કરો ને, અહીંયાથી નરસિંહ આવ્યા, અહીંથી દયારામ આવ્યા ને બેસામાં મળ્યા. જય શ્રી કૃષ્ણ તો કર્યું, પણ પછી આમણે વાત કરી જે ગમે જગત ગુરુ દેવ જગદીશને. લાગે હાવ સાચી વાત છે, હું એમ જ કહું છું. પછી એમણે એનું આ પદ ગાયું. આપણે શું કરીએ? સાંભળ્યું તમે ફલાણા ભાઈની છોકરી? હા સાંભળ્યું, પેલા છોકરાની જોડે ભાગી ગઈ, તે આવું કેમ કર્યું? લ્યો આપણે આમ કહીએ છીએ. અને આ લોકો આવી વાત કરે છે. મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંતા પરસ્પરા. ભગવાને ગીતાની અંદર 10મા અધ્યાયમાં એવું કહ્યું છે કે મને જેણે ચિત્ત આપી દીધું છે, મને જેણે પ્રાણ આપી દીધો છે, એ લોકો જ્યારે સામા મળે છે ને ત્યારે શું કરે છે? આવું પરસ્પર આવી બધી વાતો કરે. તુષ્યંતી ચ રમંતી ચ, એને બહુ સંતોષ છે જે કંઈ થાય છે એનાથી. અને રમંતી ચ, આનંદ કરે છે. હવે બધું આપણે વાંચીએ છીએ, દર 11 આખી ગીતા બોલીએ છીએ. કંઈ આપણે નાના માણસો ઓછા છીએ, પણ અમને કાંઈ અર્થની ખબર નથી હોતી, અમે ગડગડાવી જઈએ છીએ. ગડગડાવવાનો તો કોઈ અર્થ નથી. એટલે આ બધું સમજીને બોલવા જેવું છે. કેટલું સરસ છે. હું ગુંડલામાં મેં એક મંડળ સ્થાપ્યું હતું, બધા ઘણા બધા અમારે તો કોલેજના બધા આવતા હતા, પ્રોફેસરો અને છોકરાઓ અને છોકરીઓ અને બહેનો અને બધા. તો એ મંડળનું નામ પાડ્યું હતું તુષ્યંતી ચ રમંતી ચ. આપણે કોઈની ફરિયાદ નહીં કરીએ, બસ આનંદમાં રહ્યો. હા, તુષ્યંતી સંતોષ માનો, અને રમંતી ચ રમીએ, એ મહિલા આપણે છીએ. તો પછી મારા અહીંયા ભાવનગર આવી ગયા પછી કેટલાય લોકોએ તુષ્યંતી ચ રમંતી ચ ને જીવતો રાખવા પ્રયત્ન કરેલો. પછી તો એ લોકોની બદલી થઈ ગઈ ને મુંબઈ ચાલ્યા ગયા. બધું દબાઈ નમઃ, આપણે જે કંઈ કરીએ છીએ ને બધું દબાઈ નમઃ કરવા માટે થતું હોય છે, એ રહી જતું નથી. જવા દો. 19મો શ્લોક. હરિસ્તે સાહસ્રમ કમલ બલિમાધાય પદયો યદેકો ને તસ્મિન નિજમુદહર નેત્ર કમલમ યતો ભક્તિ ઉદ્રેક પરિણતિમ સૌ ચક્ર વપુષા ત્રયાણામ રક્ષાય ત્રિપુર હર જાગરતી જગતામ. આ એ બહુ જાણીતી વાત છે કે વિષ્ણુ ભગવાને એવું નક્કી કરેલું કે શંકર ભગવાનને 1000 કમલથી રોજ એમની પૂજા કરવી. રોજ કરતા હતા પૂજા. એમાં એક વખત એક કમલ ખૂટ્યું. યદેકો ને તસ્મિન, એક કમલ ખૂટ્યું. તો એમ કંઈ ખૂટવા દેવાય થયું. હવે એ તો ચાલશે, આપણે રોજ કરીએ જ છીએ ને, આપણે આવું જ કરીએ છીએ. હવે એ તો કાંઈ વાંધો નહીં, ચાલશે. ચોખા ન હોય તો કાંઈ નહીં, બિલ્લીપત્રથી પતાવો. બિલ્લીપત્ર ન હોય તો કાંઈ નહીં, ચોખાથી પતાવો. પણ આમણે એવું ના કર્યું. ના ના ના, કમળ તો જોઈએ જ ને. આ વાર્તા આપણને કહે છે કે ભગવાનની વાતમાં હાલશે તો એવું ના કરવું, બધા નિયમો પકડી રાખવા. 8 માળા કરવાની છે એવું નક્કી કરેલું છે, ન થઈ શકી, આજે ન થઈ શકી, તકલીફ હતી, આમ તેમ બધું. કાંઈ વાંધો નહીં, જમતા પહેલાં કરી નાખજો. અત્યારે જ કરવું એવું કહેવું છું, જમતા પહેલાં કરી નાખજો. જમતા પહેલાં ન થઈ, હવે કાંઈ વાંધો નહીં, રોજ કરીએ જ છીએ ને. ના, એ ન હાલે, સૂતા પહેલાં કરી નાખો.
આ નિયમો પાળવા જોઈએ. હશે હવે એ તો ચાલે, એવું ના ચાલે. આ નિયમો જો આપણે પાળીશું ને તો આપણો જપ જમા થશે. જપ છે એને જમા કરવો જોઈએ. યજ્ઞાનામ ભગવાને કહ્યું છે કે હું જપ યજ્ઞ છું, યજ્ઞોની અંદર જપ યજ્ઞ હું છું. એટલે આ બધું પાળવા જેવું છે. એ તો પછી ન કર્યું એવું ન ચાલે. દુઃખ આવી પડ્યું તો ખાસ માળા કરો શાંતિ માટે. સુખ આવ્યું ખાસ માળા કરો, નહીં તો ભૂલી જશો તમે. પણ અમારે મહેમાન આવ્યા છે, હા તો મહેમાનને બેસાડો માળા કરવા, તમને પુણ્ય મળશે ને એને પુણ્ય મળશે. એટલે આ બધું છોડી દેવા જેવું નથી. પછી ઘણા દિવસથી અમે તો પૂજા કરી નથી, એવું ન ચાલે, એવું ન ચાલે. એ આપણને ઘણા દિવસથી ખાવા ન આપે શું થાય? પણ એ આપણું ધ્યાન રાખે છે એટલે કરવું જોઈએ. આ વાર્તામાંથી આપણને એ મળે છે કે જે નિયમ રાખ્યા છે ને એ પાળો, ગમે એમ કરીને પાળો. તો એમણે નિયમ પાળવા માટે શું કર્યું? એક કમળ ખૂટતું હતું તો એને આંખને કમળ તરીકે ભગવાનને અર્પણ કરી દીધી. મેં ક્યાંય હરિનો બાડો ફોટો જોયો નથી, તમે જોયો છે? આમ ઉખાડી નાખી તો એ આંખ કેવી થઈ જાય. હમણાં મારે ત્યાં છે ને શંકર અરે ગણપતિ દાદાની મૂર્તિને કોણ જાણે મારી કામવાળીને કંઈક મન થયું કે નવાડી નાખું તો ઓલું વાસણ ઉટકવાનું જે ટબ હોય ને એમાં નાખ્યા. હવે હું તો બહાર કંઈક વાંચતી હોય કે કંઈ કરતી હોય એટલે મને તો કંઈ ખબર નહીં. પછી મેં કંઈ અવાજ વિચિત્ર આવ્યો. મેં કીધું શું કરો તમે બેન, શું કરો છો? મને કે કાંઈ નહીં, ગણપતિ દાદાને નવાડું. મેં કીધું એની આંખ નીકળી જશે એટલે એને નવડાવો નહીં. પછી કંઈ જવાબ ના આવ્યો એટલે હું દોડતી ગઈ તો એની આંખો ખરેખર નીકળી જ ગઈ હતી. અને આમ ગણપતિ દાદાને આમ ઊંધા વાળ્યા હતા અને પછી સાબુ લગાડ્યો હતો અને પછી લુગડા ધોવાનું બ્રશ ન હોય એનાથી આમ ઘસતા હતા. મેં કીધું મારી નાખ્યા તમે, ભગવાનને ધોઈ નાખ્યા. મારી પાસે સવારમાં એક વૈષ્ણવ બેન આવ્યા હતા. મને કે તમે સવારના વહેલા ઉઠીને શું કરો? મેં કીધું આ બધા છે ને મારી રાહ જોતા હોય અને હું સવાર પડી એની રાહ જોતી હોય. મને કે આ બધાને તમે ધોવો? મેં કીધું કપાળ તમારું, ભગવાનને ધોવો એમ કહેવાય? આ બધા ભગવાનને નવાડો એમ કહો? આ બધા ભગવાનને તમે બધાને અભિષેક આપો એમ પૂછો એને? બોલે કે આ બધાને તમે ધોવો. વૈષ્ણવ હતા, દોડીને મંદિરે જતા હતા પણ એને ખબર નહોતી. મને કે પછી તમે દીવો સળગાવો ને? મેં કીધું દીવો પ્રગટાવાય? કંઈ દીવો સળગાવાય? કયો શબ્દ ક્યાં વાપરવો એની ખબર નથી. પણ એ તો ન ખબર હોય, પણ એટલી તો ખબર હોય ને કે ભગવાનને આમાં ખાડ કૂવામાં ન પધરાવાય, પછી સાબુ લઈને ના ધોવાય, એની માટે ઓલું છોતું ન લેવાય, એવી તો ખબર પડે ને. સાવ વગાડી નાખ્યા અમારા ભગવાનને. મેં કીધું આ શું કર્યું બેન, આ શું કર્યું તમે? આવું ના કરાય. તમને ખબર છે ભગવાનને અભિષેક અપાય? આ શું તમે કર્યું? મેં તમને એવું કહ્યું હતું કે તમે ધોવો? મને કે આમ મણી ચોટી હોય ને એટલી બધી ધૂળ ચોટી હતી, પાણી લગાડ્યું ને એ બધું ચીકણું થઈ ગયું એટલે મને તો સાબુ લગાડવું. હજુ બિચારા પોતાનું ખેંચતા હતા. મેં કીધું હવે આનું કંઈક કરવું પડશે, મને રંગ બંગ લગાડવો પડશે, આંખો છે ને ચોંટાડવી પડશે, અથવા તો કોઈક એવા સારા પેલાની પાસે જવું જોઈએ આપણે કે જે આંખ કરી દે પીછીથી જ. મને કે ગધેડિયા ફિલ્ડવાળાને જઈને કહીએ? મેં નહીં, ગધેડિયા ફિલ્ડવાળાને ખબર છે કે આ બધા ભગવાનને 14મે દિવસે પાણીમાં નાખી દેવાના છે અને એટલે એ બધા વોટર કલર વાપરે છે, નહીં કે ઓઇલ કલર. અને મારે તો રોજ એને અભિષેક આપવાનો હોય ભગવાનને. મેં કીધું એટલે હવે શોધ કરો, કોઈકની શોધ કરો, કલાકારની કોઈકની શોધ કરો. મને બેન તમે કરો ને? કીધું હું એવી કલાકાર નથી એટલે મારેથી બરાબર ન થાય. પછી કોઈકને કહ્યું ને કોઈકે 1000 રૂપિયા લીધા ને પછી આણે 900 કરાવ્યા ને આપ્યું અને આમ તેડીને અવડા જ છે અવડા ભગવાન અહીંથી સુધીના. મેં ખરીદ્યા નથી, મને ઇનામમાં મળેલા છે આજથી 35-36 વર્ષ પહેલાં. ત્યારે એ સોનેરી હતા. પછી એનો રંગ ઉપટી ગયો એટલે મેં એને લાલ કરી દીધા અને આમ જનોઈ પહેરાવી દીધી ડાબે ખભે. ઓલા એ રંગતા પહેલાં જોયું હશે કે આને જનોઈ હતી એટલે એને જમણે ખભે કરી આપી જનોઈ. પેલી બેન ખુશ થતી લાવી ભગવાનને, હું તેડી દીધી. મને કે જુઓ બેન કેવા છે? મેં કીધું ઊભા રહો, એને હાર પહેરાવીને એને સ્વાગત કરીએ. હાર પહેરાવતા મેં કીધું એની જનોઈ ખોટી આવી છે. મેં કીધું એ ભાઈને એમ કહો કે પછી ફરી વખત અમે ભગવાનને તમારે ત્યાં નહીં લાવીએ, ખંડિત થઈ જાય. તમે હવે બેનને ત્યાં જાઓ, પીછી અને સફેદ કલર લઈને આવો અને આ ધોળી જનોઈ છે એ ડાબે ખભે કરી આપો અને આ જમણે ખભે છે ને એને કાઢી નાખવા માટે આ ઓઇલ કલર કે જેનાથી તમે આખું શરીર એમનું કર્યું છે ને એ લેતા આવો જોડે. બધું ફોન કરો એને. 900 રૂપિયા લીધા છે એને આપણને સંતોષ આપવો જોઈએ. હજી આવ્યો નથી, ન આવે, દરજી ન આવે, સુથાર ન આવે,
આ બધા કોઈ આપણું માને નહીં, તો આ પેન્ટર શું કામ આપણું માને? હજી આવ્યો નથી. છેવટે મારે જ ભગવાનને જનોઈ પહેરાવી પડશે. જનોઈ તો પહેરાવી દેવાશે, ધોળો રંગ આમ લગાડી દઈશ ડાબે ખભેથી, હવે આમ પેટ સુધી આવતો હોય એમ. પણ આ જે કરેલો છે એને જમણે ખભે એ કેવી રીતે હું કાઢીશ? એની માટે તો એને જે મિશ્રિત કલર બનાવ્યો ને એ બનાવવો પડે, તો જ જાય. અમારા ભગવાન બે ખભે જનોઈધારી રહેશે. શું થાય બીજું? એટલે આપણને ખબર નથી કે આપણે ભગવાનની જોડે કેવી રીતે વર્તાય. અમારે ત્યાં પેલા ઘડિયાળ દોડે છે, પણ પાર્થેશ્વર પૂજીએ ને તો ફૂલને આમ પાણીમાં બોળીને આમ આમ છાંટા નાખીએ. સૌરાષ્ટ્રે સોમનાથ શીશૈલે મલ્લિકાર્જુન આમ કરીને નંખાય તો તમે જે ઢગલી બનાવી છે ભગવાનની એ વહી જાય, વિખાઈ જાય, ફેલાઈ જાય. ક્યારે કોની યારે કેવી રીતે વર્તવું એ આપણને ખબર નથી. ભગવાનને બરાબર ખબર છે. આપણું તો હંમેશા બધું વામ જ હોય છે, પણ એનું જે વામ હોય છે ને એની પાછળ પણ મોટું કારણ હોય છે. તો ભગવાને પોતાની આંખ આપી દીધી, વિષ્ણુ ભગવાન. એક અર્થ તો આપણને મળ્યો કે જે નક્કી કર્યું છે ને એ કરવું જ જોઈએ. પછી આ બીજો અર્થ મળ્યો, બેન આવું તો હોય કાંઈ તો ભગવાન બાળાનો થઈ જાય. હા બરાબર છે, મુખ્યાર્થનો બાદ થયો ને. મુખ્યાર્થનો જ્યારે બાદ થાય ત્યારે લક્ષ્યાર્થ લેવાય. તો એની લક્ષણા શોધો. ભગવાન પૂજા કરતા હતા ને ત્યારે આમાં આમ જોઈ જાય અને આમ કરતા જાય, એમ પૂજા નહોતા કરતા. સંપૂર્ણ આંખ આપી દેતા હતા એમને, બધી જ ઇન્દ્રિયો એમને આપી દેતા હતા. એટલે આમ બાખોડિયા ભરીને આપવાની, લોહી લુહાણ થવાની જરૂર નથી. આનો અર્થ એમ છે કે ભગવાનને ઇન્દ્રિયોપૂર્વક બધી જ ઇન્દ્રિયોને ભગવાનની ભક્તિમાં સામેલ કરી અને પૂજા કરતા હતા. આપણી જેમ ઘણી બધી જગ્યાએ ધ્યાન રાખતા હતા એવું નહોતું. એમ એનો અર્થ લેવાનો છે. નહીંતર તો ભગવાન બાળા ન હોય. કોઈ છબીમાં જોયા ભગવાનને બાળા? નથી જોયા. પણ આમાં લખ્યું છે યદેકો ને તસ્વીર નિજમ ઉદાહરણ નેત્ર કમલમ યતો ભક્તિ ઉદ્રેક. એવડો મોટો ભક્તિનો ઉદ્રેક થયો કે એણે પોતાની આંખ ધરી દીધી અને એનાથી એટલા બધા ખુશ થયા ભગવાન શંકર ભગવાન કે એમને સરસ મજાનું સુદર્શન આપી દીધું. એવું આમાં લખ્યું છે. એ સુદર્શન એમને આ ઇનામમાં મળેલું છે. તો હવે તમે સમજ્યા ને કે દર્શનેન્દ્રિય શિવ દર્શનમાં જોડી દીધી. એમ એનો અર્થ લેવાનો છે કે આમ બાખોડીઓ ભરીને આંખ ખેંચી કાઢી, એવો એનો અર્થ નથી. તો શંકરાચાર્યે પણ પોતાની અક્ષીઓ ભગવાનને સોંપી દીધી. એમનું એક સ્તોત્ર છે, શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષયા. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. હે કૃષ્ણ, તું મારી આંખનો વિષય થા. જો આંખ આપી દીધી ને, શંકરાચાર્ય આંખ આપી દીધી. હવે મારે બીજું કંઈ જોવું નથી, હું માત્ર તમને જ જોઈશ. એક હેવરગલ નામનો કવિ થઈ ગયો. એનું મોટું કાવ્ય છે, સરસ છે. અમે લોકો નાના હતા ને ત્યારે શુક્રવારે ગાતા હતા. બધું સર્વધર્મ પ્રાર્થના કરવાની હોય ને એમાં હેવરગલનું કાવ્ય ગાતા હતા. બહુ સરસ હતું. ટેક માય વોઇસ એન્ડ લેટ મી સિંગ, ઓલવેઝ ઓનલી ફોર માય કિંગ. ટેક માય વોઇસ એન્ડ લેટ મી સિંગ, always only for my king. Take my hands. પાછું હાથ પણ આપવા માંડ્યા. પછી એમાં એક અંતરો એવો હોય છે કે ટેક માય હાર્ટ, મારું હૃદય લઈ લો અને એને તમારું થ્રોન બનાવી દો, તમારું સિંહાસન બનાવી દો. તો શું બધું ખેંચીને કાઢીને આપી દીધું? એવો અર્થ નથી. પણ એ બધી જ ઇન્દ્રિયો એમણે ભગવાનનું સ્મરણ કીર્તન કરવામાં રોકી. એનો અર્થ એમ છે. બીજી બધેથી એ ખેંચી લીધી અને આમાં રોકી. યમ નિયમ આસન પ્રત્યાહાર. ભક્તિમાં તો પ્રત્યાહાર વારંવાર કરવું પડે. આપણી ઇન્દ્રિયોને જ્યાં છે ને ત્યાંથી ખેંચી દેવી પડે અને ભગવાનમાં પરોવી દેવી પડે. એમ વાત છે, પરોવી દીધી. આ કાંઈ બાખોડિયા ભરીને આંખ ખેંચી કાઢીને, હૃદય ખેંચી કાઢ્યું, હાથ ખેંચી કાઢ્યો ભગવાનને આપવાની, એમ નથી. એટલે આ બધી લક્ષણા છે. અને એમાંથી વ્યંજના કોને કહેવાય? એ લક્ષણાનું જે કારણ છે ને એને વ્યંજના કહેવાય. ભક્તિ ઉદ્રેક, ભક્તિનો ઉદ્રેક થયો એ કારણ, એટલે આપી દીધું. મેં હવે નક્કી કર્યું છે કે બીજું કાંઈ મારે કરવું નથી. મેં એવું રોજ નક્કી કરેલું છે અને હું પાડું છું. સવારથી ટણન મંડી પડે બધા ફોન કરવા. શું કહેવાનું હોય? જય શ્રી કૃષ્ણ કહેવાનું હોય. અને પાછું જય શ્રી કૃષ્ણ. એટલે પછી હું એને પૂછું, જય શ્રી કોણ છે? એ રાધા તો તમે આપી છે, વળગાડી છે ને. ભાગવતમાં નથી પણ તમે વળગાડી છે. હા, જય શ્રી અને રાધા એ વાત છે. એટલે એ સમજે કે આપણે આમ જય શ્રી એમ નહીં લખવું જોઈએ. બરાબર છે. તો જય શ્રી કૃષ્ણ એમ લખીને આપે.
મારું કેટલું બધું કામ વધે સવારમાં. પછી હું એને કહું શ્રી આમ આઘું ન લખાય. એક નિયમ છે કે ભગવાનના નામની જોડે અને ભગવાનના અવતારોના નામની જોડે શ્રી લખાય. એટલે તમારે લખવું જોઈએ જય, પછી જગ્યા છોડો શ્રી કૃષ્ણ ભેડું લખો. પરણેલા લોકોને આપણે વિનંતી કરીએ કે તમે જૂની જૂની પેટીઓ ઉગાડજો અને એમાંથી કંકોત્રીઓ કાઢજો. એમાં ગણપતિ દાદાને સંભાળ્યા હશે, તો કેવી રીતે સંભાળ્યા છે એ જોજો તમે. તમે ગણપતિને શ્રીની પડખે નહીં મૂક્યા હોય પણ આઘું આગા રાખ્યા હશે. શ્રી ગણેશાય નમઃ, તો શ્રી આઘું હશે, ગણેશાય પછી નમઃ એમ લખ્યું હશે. હવે એની માટે કંઈ ફરીવાર પરણવા તો નહીં બેસાય, પણ તમારા છોકરાઓને પરણાવો ત્યારે કંકોત્રી સાચી લખજો કે શ્રી ગણેશાય ગેડું લખો, નમઃ આઘું લખો. ભગવાનના નામની જોડે શ્રી લખાય અને આપણા નામની આઘું શ્રી લખાય. શ્રી રમેશભાઈ, પણ શ્રીરામ તો ભેડું, શ્રી કૃષ્ણ તો ભેડું, શ્રી અંબા તો ભેડું, શ્રી ગણેશાય તો ભેડું. થયું જવા દો ને. તો આવો બધો ખ્યાલ રાખવો જોઈએ. આવું બધું જોડે 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 શીખતા જવું જોઈએ તો મજા આવે. કેટલું બધું જાણવા મળે આપણને. તો ભાગવતમાં આવા તો ઘણા શ્લોક છે. વાણી ગુણાનું કથને શ્રવણવું કથા, આમ કેટલો સરસ શ્લોક છે. વાણી અહીંયા રોકી દો, ભગવાનના ગુણ ગાવામાં. શ્રવણ છે એ કથા સાંભળવામાં રોકી દો. હૃદય છે એ ભગવાનનું સ્મરણ કરવામાં રોકી દો. બધે રોકી દેવાનું છે, પણ આપણે એને બીજે ક્યાંક રોકેલું છે અને ઉપર ઉપરથી ભગવાનનું નામ લઈએ છીએ. તો એ કંઈ મૂર્ખો નથી કે આપણનું એ બધું સાંભળીને ખુશ થાય. તો જવા દો. એની પછીનો એક સરસ મજાનો શ્લોક છે. ક્રતૌ સુપ્તે જાગ્રત તમસી ફલયોગે ક્રતુમતામ ક્વકર્મ પ્રધ્વસ્તમ ફલતિ પુરુષારાધનમૃતે અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ શ્રુતૌષધમ બદ્ધ્વા દૃઢ પરિકરા કર્મ સુજન. જો આમાં શબ્દ આવ્યો, હું 2 દિવસથી બોલું છું. પ્રતિભુવમ, ભગવાન આપણો પ્રતિભુ છે. પ્રતિભુ એટલે જામીન છે. બધા માણસો ભગવાન આપણો જામીન છે એવી ખાતરી રાખીને કામ કરે છે, નહીં તો ન કામ કરત. એને ખબર છે કે ભગવાન મને આજે હું કામ કરું છું ને એનું ફળ આપશે જ. આપણે ફળમાં મતિ નથી રાખવાની, પણ એ ફળ આપે છે એ હકીકત છે. એટલે કે ક્રતૌ સુપ્તે જાગ્રત પવસી ફલયોગે ક્રતુમતામ. આપણું કર્મ તો મરી ગયું, સૂઈ ગયું, થઈ ગયું, પૂરું થઈ ગયું, આપણે એને ભૂલી ગયા. ક્રતૌ સુપ્તે, કામ જ્યારે સૂઈ જાય છે, આપણી એને માટેની યાદગીરી પણ સૂઈ જાય છે, ત્યારે જાગ્રત ભગવાન જાગતો હોય છે. શું કામ જાગે છે? આપણી જોડે ફલનો યોગ થાય ને એટલા માટે. જાગ્રત્વમ અસી, તું જાગે છે હે ભગવાન. શું કામ? ફલયોગે ક્રતુમતામ. ક્રતુમતા એટલે કામ કરનારો. કામ કરનારની જોડે એના કામનું ફળ મળી રહે ને એટલે તું જાગ્યા કરે છે. એનો અર્થ એમ કે એ હિસાબ રાખે છે. કેટલી બધી ચોપડીઓ રાખી હશે, આટલા બધા માણસો ને આટલા બધા દિવસો ને આટલા બધી ઉંમર ને આટલા બધા કામ ને આ બધાનો એની પાસે હિસાબ છે. આપણને તો ખબર નથી. કોઈ નાલાયક માણસને ત્યાં આજે ડમરા વાગવા માંડ્યા અને તોરણિયા બોરણિયા ટીંગાઈ ગયા. પૂછો ને એને કયું સારું કામ કર્યું તું તમે ગયે જન્મારે કે તમને આનું ફળ મળ્યું? તો એ કહેશે મને કંઈ ખબર નહીં, ભગવાને યાદ રાખ્યું હશે. એક વખત સવારમાં પૂરમાં વિનોબાજી એમ ફરવા નીકળ્યા અને એક ખેડૂત હતો ને નિરાતે ભજનો ગાતો હતો, જાગને જાદવા કરીને મોટા મોટા અવાજે. અને પેલા ચકલાઓ છે ને એ નિરાતે ચણતા હતા ડુંડાવા ઉપર. એક ડુંડાવા ઉપર 4-4, 5-5 ચકલા બેસી ગયા હોય તો કેટલું બધું ચણી જાય. એટલે વિનુભાઈએ કહ્યું, એ શું કરે તું, આ બધા ચણી જાય છે? હા, મને ખબર છે. અત્યારે દાન દેવાનો સમય છે. જો સૂર્ય તેજનું દાન આપે છે, કિરણોનું દાન આપે છે, હવા જુઓ આપણને ઠંડકનું દાન આપે છે. તો પછી મને એમ થયું કે હું ત્યાં સુંદર મજાની સમય, સુંદર મજાનો સમય છે દાનનો, તો હું પણ દાન કરું. એટલે હું દાન કરી રહ્યો છું. વિનોબા કે તારી વાત તો બહુ સાચી છે, પણ હિસાબ રાખ્યો છે? આ કેટલું ચણી જાય? મેં તો નથી રાખ્યો, પણ એણે તો રાખ્યો હશે. એ હિસાબ રાખે છે. ક્રતૌ સુપ્તે જાગ્રત તમસી ફલયોગે ક્રતુમતામ. અને એટલે હું આ કામ કરું છું. છે ને આની વાત પણ એવી છે. પ્રતિભુ છે, જામીન છે આપણો. એ આપણને ફળ આપવાનો જ જામીન થયો છે, હિસાબ રાખે છે. જવા દો. તો દૃઢ પરિકર કર્મ સૂજન, આવું સમજીને સારા માણસો કામ કરે છે. તો હું વાત કંઈક તમને કરતી હતી, મારે ઘણી વાત કરવી છે પણ મને ઘડિયાળ ના પાડે છે. મેં એક બાળ વાર્તા બનાવેલી. એમાં એક છોકરાનું નામ હતું સંજુ.
બીજાનું નામ હતું રંજુ અને ત્રીજાનું નામ હતું ભંજુ, અને એ ત્રણેય જતા હતા. ત્યાં એક મોટો પથ્થર એ લોકોને ઠેબામાં આવ્યો, એટલે ત્રણેય ગોથા ખાધા. તો ગોથું ખાતા ખાતા બોલો સંજુ બોલ્યો, મરે 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 મરે. એટલે ભંજુએ પૂછ્યું, કોણ મરે? તો કે આ પથ્થરો આડો મૂકનાર મરે. મારું તો નખ ભાંગ્યો છે, પણ એનો તો પગ ભાંગજો. ભગવાનની પાસે છે ને એક સુંદર મજાની નોંધ પોથી છે, સોનેરી રંગની, અને એમાં સરસ મજાની શાહીથી આપણા નામ લખે છે. એ નોંધ પોથીમાં એવું એણે સગવડ રાખી, 3 છે, એમાં 3 વહીઓ છે. તો એણે એના નોકરને કહ્યું ભગવાને કે આનું નામ છે ને નોંધી રાખ, મેં તને જે નોંધ પોથી આપી છે ને એમાં નોંધી રાખ, અને આને તું હંમેશા આવા નરકમાં ફેંક્યા કરજે. ભગવાને 16મા અધ્યાયમાં આવું લખ્યું છે, ક્ષિપામી અજસ્રમ અસુરી એવ, બસ એવામાં હું ફેંક્યા કરું છું. રોજ ફેંકે છે, ઉદ્ધાર જ નહીં આપણો. આસુરી એવ યોની શું, એવી યોનીમાં ફેંક્યા કરે છે. એટલે એને કહ્યું તું આનું નામ લખી નાખે, વારંવાર આમ જ ફેંકજે, વારંવાર આમ જ ફેંકજે. ભગવાન દાસી પુત્ર બનાવી દે બધાને, લેવું આપણે ભાડીએ સાંભળીએ છીએ ને એ વસ્તુ છે. આસુરી એવ યોની શું ક્ષિપામી અજસ્રમ, રોજ ફેંકું છું. એ બોલ્યો છે એ બધું સાચું છે, એટલે આનું નામ લખી લે. કે ભગવાને પોતાની ગંદી એક નોંધ પોતી હતી ને એલા માણસને કીધું નામ લખી લેવા આનું. પેલો રંજુ હતો એને ઠીબું તો વાગ્યું હતું. રંજુ કે આપણે આ ઊંચકીને આપણે બીજે આમ છેવાડે મૂકી દઈએ ખૂણામાં, જેથી કરીને બીજા કોઈને ન વાગે. હરે રામ રામ, સારું વાગ્યું. પણ તો એને પહેલાં ભંજુએ મદદ કરી અને કિનારે, સડકને કિનારે પથ્થરો ફેરવી દીધો. ભગવાને એક બીજી નોટ કાઢી અને એક બીજા એના અનુચરને આપીને કીધું આનું નામ લખી નાખ, આને છે ને ઓલા ફાળકામાં મૂકી દેજે. કર્મનો જે ફાળકો છે ને, સારું કામ કરે એને સારું ફળ મળે, અને ખરાબ કામ કરે એને ખરાબ ફળ મળે, એમાં આનું નામ લખજે. કારણ કે એ એવું કહે છે કે આપણે સારું કર્યું હોય ને તો ભગવાન આપણને સારું ફળ આપે છે, ફળની આશા છે, એમાં મૂકી દેજે. મૂકી દીધો. ત્રીજી નોટ તો એ પોતાની પાસે જ રાખે. તો આપણે ભંજુભાઈ છે ને એ કે આપણે કંઈ બહુ મોટું કામ નથી કર્યું, તો તું કે ભગવાન આપણું સારું કરશે. આ કંઈ કીડી ઉંચકી શકે? આ કંઈ ભૂંડ ઉંચકી શકે? આવો વિચાર કંઈ ગાયને આવે કે ચલો આ પથ્થરો લઈને કિનારે મૂકી દઈએ? આવો વિચાર તો આપણને જ આવે ને. આપણને ન આવે ને તો ભગવાન આપણને દંડ આપે, પણ આપણને આવે સારો વિચાર, એનું કંઈ ફળ ન હોય, માણસને ન આવે તો કોને આવે? મારી મમ્મી તો એમ કહેતી હતી કે સારું કામ કરવાનું અને પછી બોલવાનું જય શ્રી કૃષ્ણ. આ બધું ભગવાનને આપ્યું, આપણે નહીં લેવાનું. કૃષ્ણાર્પણમસ્તુ એમ કરવાનું. એટલે ભગવાને પોતાની બગલમાંથી એવી સુંદર નોંધ પોથી હતી ને કાઢી અને એમાં ભંજુભાઈનું નામ લખ્યું. સંજુને એવું લાગતું હતું કે ભંજુ સાવ ગાંડો છે, રંજુ થોડોક ડાયો છે. પણ ભગવાન સમજતા હતા કે સંજુ સાવ ગાંડો છે, રંજુ થોડોક ડાયો છે અને ભંજુ સાવ ડાયો છે. તો આ નોંધપોથીની વાર્તા મેં જ્યારે લખીને અને બધાને કહીને ત્યારે છોકરાને બહુ ગમતી હતી. ઓલો સંજુ જેવો છે, અને ઓલો ભંજુ જેવો છે, અને ઓલો રંજુ જેવો છે, એમ જ અંદર અંદર કર્યા કરતા હતા. એટલે એને ખબર પડી કે બનવું હોય તો ભંજુ બનાય, રંજુ કે સંજુ ન બનાય, સંજુ તો બનાય જ નહીં. તો આ ભગવાન પણ આપણને ફળ આપ્યા કરે છે. એ ઈચ્છે છે કે આપણે ભંજુ બનીએ, નહીં કે સંજુ, નહીં કે રંજુ. પણ એ સંજુ અને રંજુનું લખ્યા તો કરે જ છે, લખ્યા જ કરે છે. એટલે ગંદી નોંધ પોતી ઓલાને આપે છે, આમ અલગ છે, ક્ષિપામી અજસ્રમ. આવા લોકમાં એને હું ફેંક્યા કરું છું તો મને યાદ રહે ને. અને પહેલાંને ફળના ચક્કરડામાં બેસાડી દે. સારું કામ કરીને સારું ફળ મેળવે, ખરાબ કામ કરીને ખરાબ કામ મેળવે. એને એ જોઈએ છે કે ભગવાન આવું કરે છે એમ. અને આ કે મારે તો જોઈતું જ નથી. સારું કામ કરીને પણ કંઈ લેવાનું નહીં, કૃષ્ણાર્પણમસ્તુ કરી દેવાનું. કેવા લોકો હોય છે. હવે 3 પ્રકારના લોકો છે. આપણે શેમાં આવીએ છીએ હવે તમે તમારી મેળે શોધજો. તો એક બહુ સારા લેખક થઈ ગયા, એનું નામ ભૂલી જાઉં છું. તો એણે એક વાર્તા લખી છે, ગંગા જમના. એ બાલ સાહિત્યના જ લેખક હતા. તો નથી યાદ આવતું. તો ગંગા અને જમુના નામની 2 ડોશી હતી. એ પર્વતની તળેટીમાં રહેતી હતી. ગંગાને મોટી હવેલી હતી, જમુનાને નાની ઝૂંપડી જ હતી. તો એક વખત પેલા સાધુ મહારાજ હતા ને, એ પર્વત ઉપર રહેતા હતા. એ આવ્યા અને ગંગા ડોશીને કીધું તમે તો ઘણું બધું ભેળું કર્યું ને, થોડુંક આપો ને, મારે ત્યાં એક બેન આવ્યા છે ને તો એની પાસે કપડાં નથી, એને પહેરવા દેવાના છે. હા આપું. ફાટી ગયેલો, તૂટી ગયેલો, મોટો થીગડાવાળો ને એવો સાડલો હતો નહીં આપ્યો. થોડું ખાવાનું આપજો ને, તો બગડી ગયેલો રોટલો હતો, આમ ખેંચો ને તો તાણાવાણા નીકળે.
હા એવો રોટલો એને આપ્યો, લઈ જાઓ. પછી એ જમનાની પાસે ગયા. જમના ડોશીને જઈને કીધું એક બેન આવ્યા છે તો બહુ ગરીબ છે ને બિચારા પાસે કપડાં નથી ને ખાવાનું નથી, તો કંઈક આપણને મદદ કરો ને. મારી પાસે હતું એ તો બધે બહુ વરસાદ આવ્યો ને તો મેં બધે વેચી દીધું છે. એટલે જમના ડોશી કે કાંઈ વાંધો નહીં, બેગ ખોલીને એકનો એક સાડલો સારો પડ્યો તો એનેથી કોઈને આપીએ તો સારું આપવું જોઈએ, આપણે તો નક્કામાં હોય ને એ આપીએ છીએ. તો એણે સારો સાડલો આપી દીધો અને પોતાનો જે રોટલો હતો ને સારો મજાનો આમ આમ જરાક આમ મસાલો લગાડીને આમ ખાવા બેસતા હતા એ રોટલો એને આપી દીધો, લ્યો એને આપી દેજો. થોડી વાર પછી તો એટલો બધો વરસાદ આવ્યો કે આના મેલની ઘરવકરી તણાવવા માંડી, નાનું ઝૂંપડું તણાવવા માંડ્યું. અને આ બે ડોશીઓ માંડ ચડતી ભગવાન પાસે સાધુની પાસે આવી અને કીધું અમારું બધું તણાઈ ગયું. પેલા સાધુ મહારાજ કે બધું નથી તણાઈ ગયું, તમારું થોડુંક બાકી છે, લો તમને આપું. ગંગા ડોશીને હાડલો પડ્યો હતો ને આપ્યો, અને પેલો ભંગાર રોટલો હતો બગડી ગયેલો એ આપ્યો, અને જમના ડોશીને સારો સાડલો એનું જ એને આપ્યું, અને પેલો સરસ રોટલો આપ્યો. કેવી સરસ વાર્તા લખી. તો આવું છે ભગવાન, આપણું જ આપણને આપે છે, આપણું બધું નથી તણાઈ જતું, કરેલું બધું રહે છે. કેમ? એ પ્રતિભુ છે, એને હિસાબ કરવાનો છે, આપણો એ હિસાબ રાખે છે. આપણે કરી નાખ્યું કોઈને ખબર નથી, ખૂની છીએ પણ આવા એ ફરીએ છીએ નિરાતે, છૂટી ગયા આપણે, કાંઈ છૂટ્યા નથી. એક વખત આવશે કે જ્યારે તમને ખબર પડે કે એ બરોબરના પકડાણા છીએ, કારણ કે હિસાબની જ છે. આવડો મોટો હિસાબની છે અને તમે છૂટી જાઓ એવું તો કેવી રીતે બને? મેરે દાતા કે દરબાર મેં સબ લોગો કા ખાતા, જો કોઈ જૈસા કામ કરે વૈસા વહ પાતા. એટલે ભગવાન તો બહુ હિસાબની જ છે. ક્રિયાદક્ષ દક્ષ ક્રતુપતિરદિશસ્તનુવૃતામ ઋષીણામ અર્થવિજ્યમ શરણદસદસ્યા સુરગણા ક્રતુભ્રંશસ્મત્તા ક્રતુફલ વિધાન વ્યસનિના ધ્રુવમ કરતુ શ્રદ્ધા વિદુરમભિચારાય હિમખા. આ તો બહુ સરસ શ્લોક છે. એ કહે છે કે દક્ષ કે જે યજ્ઞો કરવામાં દક્ષ હતા અને બીજાને કરાવરાવતા હતા, એને ત્યાં જ યજ્ઞ હતો. અને બધા મોટા મોટા દેવો છે ને એ પુરોહિતો બનેલા હતા, અને એ યજ્ઞનું ફળ આપનાર તમે ભગવાન, તમે એનું ફળ ન આપ્યું, અને એનો યજ્ઞ દક્ષનો યજ્ઞ ફેલ ગયો. એણે આમ જટા ખંખેરી અને એમાંથી ભૈરવને કાઢ્યો અને દક્ષને ખલાસ કરી નાખ્યો, દક્ષનું માથું કાપી નાખ્યું, પછી એની ઉપર બકરાનું નાખ્યું, આવી બધી વાત છે. એટલે કે તમે ફળ આપનાર હતા તોય તમે દક્ષને આવું યજ્ઞનું ફળ આપ્યું, કેમ આવું કર્યું? બહુ સરસ છે આ શ્લોક, તો બહુ સરસ છે. છેલ્લે જવાબ આપે છે, ધ્રુવમ કરતું શ્રદ્ધા વિદુરમ અભિચારાય હિમખા. શ્રદ્ધા વિરુદ્ધની, શ્રદ્ધા વિદુર એટલે શ્રદ્ધા વગરનું આ યજ્ઞ કરેલો હતો. એક વખત બધા બેઠા હતા ને ત્યારે ત્યાં બ્રહ્મદેવ, અરે હા આપેલો આવ્યો, કોણ? દક્ષ આવ્યો. તો બ્રહ્મદેવ તો ઊભા ન થાય, એ તો બાપા કહેવાય. શંકરે ઊભા ન થયા, એ તો જમાય છે દક્ષના, એને તો ઊભા થવું જ જોઈએ ને, એ ન થયા ઊભા, કંઈક બીજા કામમાં કોણ જાણે હશે. એ આને બરોબર ખ્યાલમાં રાખ્યું, એક મોટો યજ્ઞ કરું, બધાને બોલાવું અને શંકરને ન બોલાવું, તો મેં એનું નાક કાપ્યું કહેવાય. એટલે એણે યજ્ઞ કર્યો તો આમાં કાંઈ શ્રદ્ધા બધા હતી નહીં, પણ શંકર ભગવાનનું નાક કાપવા માટે યજ્ઞ કર્યો હતો. હવે ભલે ને જેમ કર્યું એમ કર્યું, યજ્ઞ કર્યો ને. જો ભગવાને એને શિક્ષા ન આપી હોત તો માણસો એમ સમજત કે ગમે એવા પાપ કરાય પછી યજ્ઞ કરીએ એટલે છૂટી જઈએ. એવું ના થાય એટલા માટે ભગવાને એને પૂરેપૂરી સજા આપી. એનો યજ્ઞ નકામો ગયો અને એના માથા ઉપર બકરાનું માથું મૂક્યું, એટલે તો માણસો અત્યારે જાય છે ને મંદિરમાં કરે છે. તો ભગવાને યજ્ઞનો આવો દંડ આપ્યો. કેમ? શ્રદ્ધા વગરનો યજ્ઞ કર્યો હતો. ભગવાને ગીતામાં પણ કહ્યું છે, અશ્રદ્ધયા હુતમ, શ્રદ્ધા વગરનું જે હોમ કરવામાં આવ્યો છે. અશ્રદ્ધયા દત્તમ, અશ્રદ્ધયા તમે બહુ સારું કામ કર્યું, આ બધા નક્કામાં જવાના છે. અહીંયા એનું ફળ મળવાનું નથી અને ત્યાં એનું ફળ મળવાનું નથી. અશ્રદ્ધયા હુતમ દત્તમ તપ તપ્તમ કૃતમ ચયત અસદીતિ, અસદ એ બધું અસદ બનવાનું છે, એ કર્યું જ નથી જાણે તમે. અસદીતિ ઉચ્યતે પાર્થ નત યત પ્રેત્ય નો ઇહ, અહીંયા મળવાનું નથી અને ત્યાંય મળવાનું નથી. ભગવાને ગીતામાં આ વાત બહુ સમજાવી છે. દુરેણ યવરમ કર્મ બુદ્ધિયોગાત ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણાહ ફલ હેતવ. જે ફલ હેતુવાળા છે ને એ તો બધા કૃપણ છે. તો બુદ્ધૌ બુદ્ધિમાનોનું
તું શરણ મેળવ. અને આ બુદ્ધિમાન કોણ? જે કર્મયોગ કરે છે અને ફળ મેળવવા માગતા નથી, એણે બુદ્ધિયોગ કયો છે. એમનો ભગવાનનો કર્મયોગ છે ને, એને માટે એણે બુદ્ધિયોગ શબ્દ આપ્યો ને. એ કર્મયોગની શરત આ છે, બહુ કામ કરીએ, તમારા શેરીમાં 4-5 થાંભલા નંખાવી દઈએ લાઇટના, 3-4 કૂવા ખોદાવી દઈએ, કેમ શું કામ? ચૂંટણીમાં ઊભા રહેવું છે ને, તો આપણને પછી મત મળે. તો ભગવાન દૂરબીન લગાડીને જોવે છે. આપણે એટલું જ જોઈએ જ કે શું શું કામ કર્યું, અને ભગવાન જોવે છે શું કામ કર્યું. પણ આ કામ એણે કર્યું શું કામ, એનું કારણ જોવે છે, અને કારણ ઉપરથી એને મત આપે છે. અને આપણે શું શું કર્યું, ઓહો આટલું બધું કર્યું, આપણું ભલું થયું ને, એનું ભલે ગમે તે હોય, આપણે એમ જોઈએ છે. તો ભગવાન આવો છે, આવો હિસાબ રાખે છે. અને એટલા માટે એણે દક્ષના યજ્ઞનો ભંગ કર્યો. જવા દો ને, હવે આવું તો મને કેટલું યાદ આવ્યા કરે, એટલે શું થાય. 22મો શ્લોક. પ્રજાનાથમ નાથ પ્રસવમ વિકમ સ્વામ દુહિતરમ ગતમ રૂહિત ભૂતમ રીરમયીશું. આપણે આ શ્લોક નથી લેવો, મને આ શ્લોક નથી ગમતો. એમાં એવી વાત છે, હવે કેટલાક શ્લોકો એવા છે કે જેની હું તમને વાત જ કરી દઈશ. કે પેલી સરસ્વતી છે ને, હરણીનું રૂપ લઈને બેઠી હતી, પણ એવી રૂપાણી લાગતી હતી ને, એટલે એમના પિતાશ્રી બ્રહ્મદેવ બ્રહ્મા એનું મન બગડ્યું, અને એ હરણ બનીને એની ઉપર બલાત્કાર કરવા માટે દોડ્યા. અને ત્યારે ભગવાને ધનુષ ટાંકી એમને રોકી દીધા. અને એ ધનુષ હજુય આકાશમાં છે, એમ કે છે. આપણે એક નક્ષત્ર છે એવું કે જેને આપણે કહીએ છીએ કે શું નક્ષત્ર છે? મૃગશીર્ષ નામનું નક્ષત્ર છે. હા, તો આજે પણ એ મૃગશીર્ષ ત્યાં પડ્યું છે આપણને કહેવા માટે કે ભગવાન તો બધાને દંડ આપે, નાનાને જ આપે એવું નહીં, બ્રહ્મને આપે ને એના બાપને આપે. એટલા માટે પણ મને તો આ ગળે જ ઉતરતું નથી કે બ્રહ્મદેવ આવું કરે. બ્રહ્મદેવ આવું કરે એ આપણને ગળે જ ઉતરતું નથી. કદાચ આ એવું કહેવા માગતા હશે કે ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસવમ મના. તો ભગવાન અરે બ્રહ્માને પણ આવું થાય તો આપણને તો જરૂર થાય. એટલે એક આશાને કોઈ દિવસ માસીની હારે કે મા હારે કે દીકરી હારે કે બહેન હારે બેસવું નહીં. આવી વાત આપણને મનુસ્મૃતિમાંય કહી છે. ભગવાન આવું નથી કહેતા. ભગવાન કહે છે એવું જ હોય તો પછી કોઈ અર્થ જ નહીં ને જીતવાનો, આ બધું જાણવાનો, આ બધા પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરવાનો કોઈ અર્થ જ નહીં ને. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. કે હું માનું છું કે તમે ઉપવાસ કર્યો હોય તો તે દિવસે તમે ખાવાનું છોડી દો, ન ખાઓ, પણ તમને એમાં રસ રહે. તમને પાણીપુરી આપવા આવીએ તો તમે એમ કહો મારે તો 11 છે પણ લાવો ને ફ્રીજમાં મૂકી દઈએ, કાલ ખાશો. પાણીપુરીમાં રસ તો હોય આપણને. એટલે ભગવાન કે હું આ વાત માનું છું, સાવ સાચી વાત છે. પણ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. રસ રહી જાય છે સાચું, પણ એ રસ પણ ચાલ્યો જાય નિવર્તતે. ક્યારે? પરમ દૃષ્ટવા. એને જોઈ લો ને તો રોજ આપણે ત્યાં હાથી આવીને કડવો લીમડો ખાતો હોય, પણ એક વખત એને સરસ મજાના મીઠા પાન આપી દો ખાવા, તો પછી કડવો લીમડો નહીં ખાય. એટલે ભગવાન કંઈ છૂટી શકાય, આમાંથી છૂટી શકાય. આમ ડરીને આપણું કંઈ ચાલે નહીં બેસી જવાની જરૂર નથી. રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. એક વખત પરમને જોઈ લો. તો મનુએ જે કહ્યું છે ને તત્વજ્ઞાન, એ નિરાશ કરે એવું છે. પણ ભગવાને જે તત્વજ્ઞાન આપ્યું છે ને એ બહુ સારું છે. અને એ તત્વજ્ઞાન પ્રમાણે જીવશું નહીં ને તો મારી દેશે. મૃગશીર્ષ નક્ષત્ર એવી રીતે ઊભું થયું છે એમ એને કેવું. જવા દો. એની પછીનો શ્લોક છે સ્મશાને શ્વા ક્રીડા સ્મર હર પિશાચા સચરા ચિતા ભસ્મા લેપ પ્રગટ રોટી પરિકરા અમંગલ્યં શીલં તવ ભવતુ નામૈવ અખિલમ તથાપી સ્મર્તॄણામ વરદ પરમમ મંગલમસી. અને પહેલાં એક શ્લોક આવી ગયો ને એની જેવો જ આ શ્લોક છે. મોક્ષ ખટવાંગ આવ્યું હતું ને એની જેવું જ આ છે. ભગવાન સ્મશાનમાં જાય છે એટલા માટે કે આપણને સમજાવવા માટે કે ઇટ ઇઝ બટ નેચરલ. મરવું તો પડે, જેમાં શું આ મંગલ વાત છે. ઇસ તન ધન કી કોન બડાઈ, ઇસ તન ધન કી કોન બડાઈ, દેખત નયનો મેં મીઠી મિલાઈ. એટલે આવું તો બધું સ્વાભાવિક છે. જો હું તો ત્યાં રહું છું, મજા કરું છું. આમ આપણને સમજાવે છે. મૃત્યુનો ડર કાઢવા માટે ભગવાન સ્મશાનમાં રહે છે. અને ખોપરી એટલે શું એ તો મેં કહી દીધું હતું. બધાની ખોપરી કંઈ ગળામાં ટાંગીને બેઠા નથી, પણ આ બધા સારા સારા માણસોની બુદ્ધિને એ વખાણે છે, એને એ વખાણે છે. એમ એનો અર્થ લેવાનો. 25મો શ્લોક. મન પ્રત્યક ચિત્તે સવિધમવધાયાત્તમરુતા પ્રરુષ્ય દિરોમાણ. એક શ્લોક વયો ગયો વચમાં, એક શ્લોક હે
સ્વલાવણ્ય, હા, એ બે શ્લોક એક સાથે છે, મને નથી ગમતા. એ શ્લોકમાં એમ છે, સ્વલાવણ્યા શંસા ધૃતધનુષમાનાય તૃણવત, પોતાની હાજરીમાં પોતાની દેખતા પાર્વતીજીએ જોયું છે કે શંકર ભગવાને પેલા સ્મરને બાળી નાખ્યો અને પછી પોતે બીજા શિખરમાં તપ કરવા ચાલ્યા ગયા. એટલે એમણે પાર્વતીએ જોયું કે શંકર ભગવાનને ખુશ કરવા માટે સ્વરૂપ, રૂપ, પાવડર એ કાંઈ કામનું નથી, મારે પણ તપ કરવું પડશે. એટલે એ તપ કરવા બેસી ગયા અને પછી ભગવાન એની પર ખુશ થયા અને એમની જોડે પરણ્યા. હવે જો પાર્વતી એવું વિચારે કે ભગવાન સ્ત્રૈણ છે, સ્ત્રી ઉપર ખુશ થઈ ગયા, મારા લાવણ્ય ઉપર ખુશ થઈ ગયા, તો એ તો બહુ ખોટું છે. બતવરદ મુગ્ધા યુવતય, આ બધી મુગ્ધાઓ છે ને, યુવતીઓ છે ને, એ મુગ્ધા છે. એટલે આવું તો આપણે યુવતી હોવાને કારણે પણ ન સહન કરી લઈએ, આપણને બધાને આમાં લઈ લીધા. એ કે જો પાર્વતી આવું સમજતા હોય કે શંકર ભગવાન એની જોડે એટલા માટે પરણ્યા કે એ એમના રૂપ ઉપર ખુશ થઈ ગયા, ભગવાન પણ સ્ત્રૈણ થઈ ગયા, તો પાર્વતી ખોટું વિચારે છે. કેવું પડશે કે મુગ્ધા યુવતય, યુવતીઓ બધી મુગ્ધ છે. મુગ્ધ એટલે મૂરખ. અરે તમે પાર્વતીને ગાળ આપો છો, એ જગતજનની છે, એને તમે મુગ્ધ કોઈ કેમ ચાલે? એટલે એવું વિચાર્યું છે, એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. પણ આ શું કે જો એ આવું વિચારતા હોય, લે આવી કલ્પના કરવાનું કોણ કે તને? જો એ આવું વિચારતા હોય તો એ એમની ભૂલ છે. તો આપણે કહેવું પડશે કે મૂરખ છે ભગવાન, જનનીને મૂરખ કેનાર પોતે મૂરખ છે. એટલે મને આ બે શ્લોક ગમતા નથી. હું અભિષેક કરું ને ત્યારે આ બે શ્લોક નથી ભૂલતી. આ બે શ્લોક ન ભૂલું. પછી આપણે 24મો દોડી ગયા હતા અને પછી 25મો, એમાં ચોપડી શું કામ ઉગાડી પડી જોઈને દોડવા માટે. તો મને પ્રત્યેક ચિત્તે સવિદમ અવધાયાત તમારુતાનું હું તમને ટૂંકમાં કહી દઉં. એ કહે છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એવું બધું કરો, ધ્યાન કરો અને પછી તમને જે આનંદ આવે ને એ આનંદ છે ને એ પણ ભગવાન છે. નિમજ્જન પામો તમે આનંદમાં, તો એ આનંદ પણ ભગવાન છે. એટલે કહેવા માગે છે ભગવાન આનંદરૂપ છે. તો આપણે માનીએ છીએ સચ્ચિત આનંદ બધું ભગવાન છે, ભગવાન આનંદ સ્વરૂપ છે. અમારે એક વૈદરાજ હતા અહીંયા ભાવનગરમાં, એના કાકાની દુકાન દવાખાનું હતું, બધું બહુ ભૂલી બહુ જાઉં છું. વૈદરાજનું નામ હતું રમાકાંતભાઈ. તો એ જ્યારે કાગળ લખે ને અમેરિકાથી લાંબા લાંબા કાગળ લખતા, બહુ ભલા માણસ હતા. તેમાં છેલ્લે લખે રમાકાંતના આનંદ મંગળ. મેં કીધું હા સરસ છે, રમાકાંતના આનંદ મંગળ એમ લખે. એ હંમેશા આનંદ અને મંગળ જ કરે. દુઃખ હોય ને તો એમ જ કે આપણે તો આનંદ મંગળ છે. સારું, 26મો શ્લોક. તમર્કસ્તમ સોમસ્તમસી પવનસ્તમ ભૂતભાવ તમાપસ્તમ. વચ્ચે કોઈ શ્લોક ભાગી જતો હોય તો કહેજો. આ પાના પાંદડા છે ને મારું માનતા નથી, કારણ કે આજે પેલવેલું એને ઉગાડ્યું છે. તો મેં કહી દીધું કે જે પ્રાણાયામ કરીને જે આનંદ મળે છે ને એ આનંદ ભગવાન છે. પછી કે તમારે કસ્તમ સોમસ, તમે જ અર્ક છો, અર્ક એટલે સૂરજ છો, તમે જ સોમ એટલે ચંદ્ર છો, તમે જ પવન છો, તમે જ અગ્નિ છો, બધું તમે જ છો. પછી આ કહે છે હું કઈ આમાં ન માનું. પરિચ્છિન્નામેવમ ત્વયિ પરિણમતા બિભ્રતુ ગિરમ. આવી રીતે ભગવાનને પરિચ્છિન્ન ન કરાય. એટલે આ એ છે ને આ એ છે, તો આ બીજું બધું શું છે? બીજું બધું એ જ છે. આ નેતિની વાત કરે છે. આટલું જ એ નથી, આટલું જ એ નથી, એ તો ઘણું બધું છે. આ જ એ નથી, આ જ એ નથી, પણ બીજું ઘણું બધું છે, એમ એને કેવું છે. તો પરિચ્છિન્નામ એવમ ત્વયિ પરિણતા બિભ્રતુ ગિરમ નવિદ્મસ્તત્વમ વયમી હતું યત્વન્ન ભવસી. ખરી વાત તો એ છે કે અમે એમ કહીએ છીએ કે અમે એકે તત્વ એવું જાણતા નથી કે જેમાં તમે ન હો. એટલે તમે બધે જ છો. ભગવાન ઇઝ ઓમની પ્રેઝન્ટ, એની વાત કરે છે. એટલે માત્ર લિંગમાં જ છે એમ નહીં, પણ બધે જ ભગવાન છે. સારું, જવા દો એને. 27મો શ્લોક. ત્રયીમ તિસ્રો વૃત્તિ સ્ત્રીભુ અનમતો ત્રીને બી સુરાન. એનો અર્થ કહી દઉં તમને કે ઓમમાં 3 વસ્તુ છે, અ ઉ મ. તો એ અ ઉ મ છે. એ ઉપરાંત જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની પણ એ વિવક્ષા કરે છે. તદુપરાંત એ શંકર, વિષ્ણુ અને બ્રહ્માની પણ વિવક્ષા કરે છે. એટલે ઓમની અંદર આ બધું જ આવી જાય છે. એટલે આ ઓમ છે ને એની પણ અમે એમ જ સમજીએ છીએ કે એ તમે જ છો. અને આ ઓમકાર છે એ ભગવાનનું એક નિરાકાર રૂપ છે. અવડા મોટા ભગવાનને કેવી રીતે વર્ણવવા, એની મૂર્તિ કેમ બનાવી. એટલે આ સરસ મજાનું એક નાનું રૂપ અને નાનું નામ અને જેની મોટી પ્રક્રિયા છે એને સંભાળીને ઓમ એવું નામ રાખ્યું. પણ પછી કહે છે કે એટલું નથી, આ ઓમમાંથી સગુણ ભગવાન પણ પ્રગટે છે અને નિર્ગુણ ભગવાન પણ એમાં છે.
કઈ રીતે? તો કહે છે ઓમ બોલી લઈએ, પછી પાછું બીજી વાર ઓમ શરૂ કરીએ તો એ પહેલાં ઓમનું ગુંજારવ છે ને એ રે છે સાથે. તો એ બે ઓમની વચ્ચે જે ધ્વનિ છે ને એ તમારી તુરીયાવસ્થા છે એમ કહે છે. એટલે આમાં ઓમનું વર્ણન છે કે ઓમ સગુણ સાકાર ભગવાન અને નિર્ગુણ નિરાકાર ભગવાન બંનેની વાત કરે છે, બંને વિશે આપણને સમજાવે છે. એટલે એમાં બંને સ્વરૂપ આવી ગયા છે. ભવ શર્વો રુદ્ર પશુપતિ રથોગ્ર સહમહમ તથા ભીમ એશાનાવિતિ યદવિધાનાષ્ટકમિદમ અંશ્મિન પ્રત્યેકમ પ્રવિચરતિ દેવશ્રુતિરપી પ્રિયાયાસ્મય ધામને પ્રણયિત નમસ્યોસ્મિ ભવતે. આનો તો કંઈ અર્થ કરવાની પણ જરૂર નથી. આ નમસ્કારનો શ્લોક છે અને ભગવાનના 8 નામમાં લખ્યા છે. ભગવાન ભવઃ છે એટલે કે સંસારને જન્મ આપનાર છે અને પાછા સર્વ પણ છે. ભવની જોડે જ હંમેશા સર્વ હશે. કોઈ પણ કીર્તન જોશો ને તો ભવ એટલે જન્મ આપનાર, સર્વ એટલે મારી નાખનાર. તો તમે એના સંહારક પણ છો. તમે રુદ્ર છો એટલે તમે જ્યારે સંહાર કરો ત્યારે બીજા રોવે જ ને. આ વિમાનમાં આટલું બધું નાશ થયો તો બધા રેડ્યા ને, એટલે તમે રુદ્ર પણ છો. અને પશુપતિ રથોગ્ર સહમહામ અને સહમહામ એટલે બધી જ સારી સારી વાતો છે ને એ તમારી અંદર આવી ગયેલી છે. તો તમે આવડા મહાન છો. અને તથા ભીમે શાના ઇતિયદભિધાનાષ્ટકમિદમ અમુષ્મિન પ્રત્યેકમ પ્રવિચરતિ દેવશ્રુતિરપી. તમે 8 આ નામ તમારા છે, પણ એ ઉપરાંતના પણ બધા નામ છે એ તમારા જ છે ને. શ્રુતિ કે જ છે કે તમે બધે વ્યાપેલા છો. તમે એટલે બધું જવા દો, વચમાં આવી ગયું કે એક પણ તત્વ એવું હું જાણતો નથી કે જેમાં તમે ન હો. એ જ વાત એમણે આમાં કહી છે. અને મનથી પ્રવિહિત શબ્દ છે. કેટલીક ચોપડીઓમાં પ્રણિહિત પણ છે. પ્રણિહિત એટલે પ્રવિહિત ને પ્રવિહિત એટલે પ્રણિહિત. એટલે કે ભગવાનનું મનથી પણ નમસ્કાર કરવાનું. મનથી નમસ્કાર કરવા એટલે શું? કીર્તન કરવાનું. અને વચનથી નમસ્કાર કરવાનું એટલે કીર્તન કરવાનું. મનથી નમસ્કાર કરવાનું એટલે ચિંતન કરવાનું. અને કર્મથી નમસ્કાર કરવાના એટલે ભગવાનની સેવા કરવાની. દોડવું પડે છે. એ શ્લોક સરસ છે. એની પછીનો શ્લોક 29 મેં તમને કહી દીધું છે, 5 દિવસ પહેલાંનું કહી દીધું છે કે 31 શ્લોક જ હું લેવાની છું. કારણ કે પછીના શ્લોકો છે ને એ આનો મહિમા છે. તો 29મો નમો નિધિષ્ઠાય પ્રિયદવદવિષ્ઠાય ચ નમઃ ક્ષુધિષ્ઠાય સ્મરહરમવિષ્ઠાય ચ નમો ક્ષુભર્ષિષ્ઠાય ત્રિનયનયવિષ્ઠાય ચ નમઃ સર્વસ્મય તે તદિદમિતિ સર્વાય ચ નમઃ. ભગવાન નિધિષ્ઠ છે. અંતિકે એટલે નજીક, અને વધારે નજીક હોય, નજીકતર હોય તો નેદિયસ કહેવાય. આપણે ત્યાં અંગ્રેજીની અંદર 3 ડિગ્રીઓ છે ને. એક કોમન ડિગ્રી, પછી બીજી ડિગ્રી છે તુલનાત્મક સ્વરૂપ, અને ત્રીજી ડિગ્રી છે સુપરલેટિવ. કોમન, કમ્પેરેટિવ, સુપરલેટિવ. એ આ 3 ડિગ્રીની વાતમાં કહે છે કે છેલ્લી ડિગ્રી છે ને એ જ તમે છો. તમે અંતિકે નજીક છો એમ નહીં, તમે નજીકતર છો એમ નહીં, તમે નિર્દિષ્ટ છો, સાવ નજીક છો. અને તદુપરાંત સાવ દૂર પણ છો. આપણેથી કદાચ ભગવાન સાવ દૂર છે, ભક્તોની પાસે કદાચ ભગવાન સાવ નજીક છે. મંદિરમાં ભગવાન રાખ્યો છે ને આપણે, હા તો નજીક છે. ભગવાન નજીક છે. બારણે ખોલીને તરત પૂજા ભગવાનને નમન કરી શકાય. હું જાઉં છું જરાક ધ્યાન રાખજો કહી શકાય. ભગવાન અંતિકે છે પણ નેદિયસ વધારે નજીક છે. તમે માદળિયામાં બાંધ્યો છે ને વધારે નજીક છે, પણ તમે અંદર રાખ્યો છે, સ્મરણમાં રાખ્યો છે તો એ નિર્દિષ્ટ છે. તો ભગવાન સૌથી નજીક પણ છે, ભગવાન સૌથી દૂર પણ છે, અને એવી રીતે ભગવાન સૌથી યુવાન પણ છે, ભગવાન સૌથી વૃદ્ધ પણ છે. અને નમઃ સર્વસ્મય. તે લાંબી વાત શું કરવી હતી એને હવે સમય જાય છે કે સર્વસ્મય બધા ભગવાનને નમસ્કાર. કોને? તદિદમિતિ સર્વાય ચ નમઃ. બધાને નમસ્કાર. તદ ઇદમ, જો એમાં બે સર્વનામ વાપર્યા છે. તદ ઇદમ. તદ એટલે તે, જે આગો છે ને તે. ઇદમ એટલે જે નજીક છે ને એ. પૂર્ણમિદમમાં પણ એમ જ છે. અદહ અને ઇદમ બે છે. પૂર્ણમદહ એટલે તે પૂર્ણ છે, પૂર્ણમિદમ હું પણ પૂર્ણ છું, બધા પૂર્ણ છીએ એમ એનો અર્થ છે. અદહ અને ઇદમમાં આટલો ફેર છે. તો કામ મહાલક્ષ્મીબેન સાચું ને? મહાલક્ષ્મી નામ આમ કરતા હોય છે. તો એ દૂર પણ છે સૌથી વધારે, અને સૌથી નજીક પણ છે. એ સૌથી ઘરડો પણ છે અને સૌથી યુવાન પણ છે. પણ મારે એક તો બીજી વાત કેવી છે. આમાં 3 સર્વનામ છે, 3 વિશેષણ છે. જુઓ, સ્મરહર એટલે કામદેવને મારી નાખનાર, એટલે કે ઇન્દ્રિય જીત. ત્રિનયન એટલે પણ કામદેવને મારી નાખનાર, કારણ કે ત્રીજા નેત્રમાંથી અગ્નિ નીકળ્યો હતો. તો આ બેયનો અર્થ થાય કે ભગવાન ઇન્દ્રિય જીત છે. પણ એક ત્રીજું વિશેષણ છે, પ્રિય દવા. પ્રિય દવા એટલે જેને એકાંત પ્રિય છે ને એવા ભગવાન.
12મા અધ્યાયમાં નહીં પણ 13મા અધ્યાયમાં ભગવાને ઘણા બધા લક્ષણો બતાવ્યા છે, જ્ઞાનીઓના અને જ્ઞાનના. જ્ઞાનના લક્ષણ એટલે જ્ઞાનીઓના લક્ષણ. તો એમાં એક લક્ષણ આપ્યું છે વિવિક્તવાસીના, એકલો રહે. ઘણા બધા માણસોની એની જરૂર ન હોય. વિવિક્તવાસી, વિવિક્ત દેશ સેવિત્વમ, અરતિર જનસંસદી. જનસંસદીમાં એને અરતિ છે, જનસંસદી એને ગમતા નથી, જનસંસદ એને ગમતું નથી. એકલો રહ્યો, એકલો રહેતો હોય માણસ. મારે ઘરે કોઈક આવે ને તો હું જપવાનું શરૂ કર્યું, હવે ઉઠી જા ને ભાઈ, હવે ઉઠો, હવે ઉઠો. કારણ કે આપણું ઘણું કામ ખોટી થતું હોય, કેટલીક માળા જપવી હોય, બાકી રહી જાય તો રાતના જાગવું પડે. એટલે મને કોઈ આવરો જાવરો બહુ થાય નહીં, ન ગમે. મારા બહુ ગમતા માણસો હોય એ વળી આવીને બેઠા હોય તો થોડી વાર બેસતો સારું એમાંય થાય, પણ બાકી ન ગમે. તો ભગવાને કહ્યું છે અરતિ જનસંસદી, જનસંસદમાં અરતિ હોવી જોઈએ. વિવિક્તવાસ સેવિત્વમ, આવો જ્ઞાની માણસ આવો હોય છે તો એ આ પ્રિય દવા એટલે એવો માણસ સારું. કેટલા બધા પાના ફેરવી જાઓ છો, કેટલું હું લખ્યું હશે આમાં. 30મો શ્લોક. બહાલ રજસે નથી લેવો, એટલા માટે નથી લેવો કે મેં શરૂઆતમાં લઈ લીધેલો. જ્યારે રજોગુણનું બાહુલ્ય વધે ત્યારે ભગવાન ભાવ બને છે. એ આપણે લઈ લીધેલો છે. એટલે હવેનો શ્લોક છે ને, કૃષ્ણ પરિણતિ ચેત, એ નથી લેવો, એ મેં પહેલાં લઈ લીધો છે. ક્યાં હું અને ક્યાં ભગવાન. એટલે હું તમારી વાત કરું છું પણ જરા ભગવાન હું આમ દગાઈ જાઉં છું, મને જરા શરમ લાગે છે, ક્ષોભ સાથે કરું છું, પણ હું શું કામ કરું છું? આ ભક્તિ એવી છે ને કે મારી પાસે તમને વાક્ય પુષ્પોપહાર અપાવરાવે છે. ભક્તિને કારણે હું તમારું નામ લઉં છું, એવું આ શ્લોકમાં એમણે કહ્યું છે. અને તો પછી હવે પૂરું જ કરવાનું રહ્યું. ભક્તિ સાથે અમે પણ ભગવાન નામ લીધું તો મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યાદ પૂજિતમ મયા દેવ. તમે પૂજા ને મારી જોડે, આ તો બોલો ને. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ મહેશ્વર યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે યદક્ષરપદભ્રષ્ટં માત્રાહીનં ચ યદ ભવેત તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર અન્યથા શરણં નાસ્તિ તમેવ શરણં મમ તસ્માત્ કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ મહેશ્વર તવ તત્વં ન જાનામિ કીદૃશોસી મહેશ્વર. છેલ્લો શ્લોક છે આ. યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. એક નિયમ છે 5 દિવસ 6 દિવસ એમ 1થી વધારે દિવસ શરૂ કરીને આપણે આવું કંઈ કર્યું હોય, જ્ઞાન યજ્ઞ કે ભક્તિ યજ્ઞ કે જે કંઈક હોય, તો પછી છેલ્લે મારેથી ઘણી ભૂલ થઈ હોય બોલવામાં, તમારેથી પણ ઘણી ભૂલ થઈ હોય તો આપણે ભગવાનની માફી માગી લેવી પડે. અને એટલા માટે હરે નમઃ એમ 3 વાર બોલાય છે. પણ આ તો હર છે અને હરની ચોથી વિભક્તિ હરે એ ન થાય, હરિની ચોથી વિભક્તિ હરે થાય, હરની ચોથી વિભક્તિ હરાય થાય. તો બોલો ઓમ હરાય નમઃ, ઓમ હરાય નમઃ, ઓમ હરાય નમઃ, ઓમ હરાય નમઃ. અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વર. હરાય નમઃ બોલ્યા પછી આરતી બોલવાની જરૂર નથી. ઓમ નમઃ શિવાય. હે ભગવાન, હે મારા નાથ, આપને ભૂલું નહીં. આપને ભગવાનને આપ કહેવાય. એમ તો બહુ હેત આવે તો તુંય કહેવાય, પણ આપને હું ભૂલું નહીં. સારું, ચાલો. તમારા બધાનો આભાર કે હું આવી રીતે 5 દિવસ 1-1 કલાક ભગવાનનું નામ લઈ શકી. જય શ્રી કૃષ્ણ. મને કંઈ આપશો નહીં? આશીર્વાદ આપજો. 2 સંન્યાસીઓ ભેળા થયા છે તો કેટલા બધા આશીર્વાદ મળે છે મને. હા, એટલે એ હવે અમારે શું કરવું છે, તમારે લઈ જવાની જ છે. કાર્યક્રમનું આયોજન થયું અને રક્ષાબેને વિનંતી કરી અને સ્વીકારી અને 5 દિવસ સુધી આપણને શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર વ્યવહારમાં આપણે ઉપયોગી થાય અને વાસ્તવમાં એક સાધક તરીકે ભક્ત તરીકે ખરેખર આપણે કેવા પ્રકારના બનવું જોઈએ અને કેવું આચરણ કરવું જોઈએ
એ વાત પણ એમણે એની સાથે રહીને સમજાવી. તો એમણે ઘણા બધા આવા પુસ્તકો લખેલા છે અને આપણી લાઇબ્રેરીમાં પણ છે, જેનો ઉપયોગ જેમને ઈચ્છા હોય એ જરૂર કરી શકે. કારણ કે આ બધા અલભ્ય પુસ્તકો છે અને મૌલિક રીતે એમાંનું જે વિવરણ કર્યું હોય એ બહુ ઓછા લોકોએ કર્યું છે. અનુવાદ કર્યો હોય એનો શબ્દશઃ, પણ એની પાછળની કથા છે, એની પાછળનું જે તાત્પર્ય છે એ બહુ ઓછા લોકો સમજાવતા હોય છે. ત્યારે રક્ષાબેને આપણને એનું તાત્પર્ય, એની જે રહસ્ય છે એ આપણી પાસે સરસ રીતે મૂક્યું, સરળ શબ્દોમાં મૂક્યું. એ માટે આપણે સૌ એમના ખૂબ ખૂબ આભારી છીએ. આપણે સૌ જાણીએ છીએ કે શારીરિક મર્યાદા તો સમયની સાથે જેમ આયુષ આપણું વધતું જાય એમ ક્યારેક ક્યારેક એ બધી વસ્તુઓ પણ સાથે જોડાયેલી હોય છે. પણ એ બધી મર્યાદાઓને પણ લક્ષમાં ન રાખીને એમણે પોતે આપણા સૌની વચ્ચે આટલા દિવસ આવ્યા, એ જ આપણે માટે બહુ મોટી વાત છે. પરમ કૃપાળુ પરમાત્મા અને ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજ, સિદ્ધાર્થજી મહારાજ અને સંતોના આશીર્વાદ કૃપા એમની ઉપર કાયમ રહે અને તંદુરસ્તી ભરેલું એમનું દીર્ઘાયુષ્ય બની રહે, એ માટે પણ આપણે સૌ પ્રાર્થના કરીએ. અને આ જ રીતે એમનો લાભ છે એ સૌને પ્રાપ્ત થતો રહે એવી શક્તિ એમને હંમેશા ભગવાન તરફથી પ્રાપ્ત થાય જ છે, થતી રહે એવી આપણે સૌ ખાસ વિશેષ પ્રાર્થના કરીએ. આપણા સૌના એક ભાવના પ્રતીક તરીકે માત્ર શાલ અર્પણ કરીશું. ગુરુદેવને આ પ્રસાદ સમજીને ગ્રહણ કરો. કીર્તિબેનને હું વિનંતી કરું, જે આપણા દિવ્ય જીવન સંઘના ટ્રસ્ટી છે અને ઉપર આવી ઘણા બધા આપણા ગ્રંથોનું મેં જ્યારે ગ્રુપ રીડિંગ કર્યું ને ત્યારે મને ગુરુજીએ પોતે, ગુરુદેવે પોતે ચાલુ ઓઢાડેલી પોતે જ. ગુરુદેવના 25 પુસ્તકો, બધા ગ્રંથો એક સાથે અમે જ્યારે એને પ્રકાશિત કર્યા, પણ એ પહેલાં બધાનું પ્રૂફ રીડિંગ છે 25 પુસ્તકોનું, એ ડૉક્ટર રક્ષાબેને કરી આપ્યું હતું. પછી આમણે આવા મોટા મોટો આપ્યું હોય કોઈ ન આપતું. આ સાલ આવી એક સાલ એટલા છે એમને જોડાયેલી હું કહું ને પછી તો હું જ્યારે ધ્યાન ધરવા વાળા રહીશું ને એનું વિશાળ થઈ ગયું છે. એની ઉર્જા હોય જ